तुमसा कोई नहीं, तुमसा कहीं नहीं। अब है पूरा यकीन, तुमसा कोई नहीं, तुमसा कोई नहीं, तुमसा कहीं नहीं। अब है पूरा यकीन, तुमसा कोई नहीं। यीशु मसीह हो महिमा तेरी, गाए आसमां, गाए ज़मीन, तुमसा कोई नहीं, तुमसा कोई नहीं। अब है पूरा यकीन, तुमसा कोई नहीं। अंधेरों में तू रोशनी है, तू ही मंजिल, तू रास्ता भी है। तू है जहाँ ना कुछ कमी है, तेरा ही नाम जिंदगी। हालेलुया, हालेलुया, तुमसा कोई नहीं, तुमसा कहीं नहीं। अब है पूरा यकीन, तुमसा कोई नहीं। આપણે બધા સાથે એકવાર મળીને પ્રભુને મહિમા આપીએ અને આ ગીતને ગાએ। तुमसा कोई नहीं, तुमसा कहीं नहीं। अब है पूरा यकीन, तुमसा कोई नहीं। धन्यवाद અમારા જીવનના સ્વામી પ્રભુ, આજે આ રાત્રિમાં તમે તમારા હરેક બાળક ઉપર મહિમાનો મુગટ મૂક્યો છે, માટે હું તમારો આભાર માનું છું। એ મહિમાના મુગટને માટે લૌરાબા શેખેલે મોન ઠેરે રેવો રીશો ખલાબા સેઠેલે મોન। ધન્યવાદ અમારા જીવનના સ્વામી પ્રભુ, આજે તમે હરેકના હૃદયોને સ્પર્શ કરવા જઈ રહ્યા છો પ્રભુજી। સ્વર્ગને તમે આ જગ્યા પર ખોલી દીધું છે અને પ્રભુ તમારું પવિત્ર આત્માનું સામર્થ્ય, તમારો પ્રેમ હરેકને પ્રભુજી સ્પર્શ કરવા જઈ રહ્યો છે। માટે હું તમારો આભાર જ માનું છું।
પ્રભુ આ સઘળા તમારા લોકો છે. આ સઘળા પ્રભુજી તમારા હાથોની કૃતિ છે. હા પ્રભુ, જેમના નસ્કરોમાં જીવનનો શ્વાસ તમે ફૂંક્યો છે. એટલું જ નહીં, પણ યાર્ડાને ઉભા લાકડા પર તેમના માટે બલિદાન તમે આપ્યું છે. ત્યારે આ રાત્રિની અંદર કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે ન જાય, પણ પ્રભુ તમારા સામર્થ્યને તેઓ અનુભવે. ઈશુના નામે પ્રભુ પુનરુત્થાનનું સામર્થ્ય તેમને અડકી લે. માટે આજે આ રાત્રિમાં અમે હરેકનો આત્મા, પ્રાણ, શરીર તમારા હાથોમાં સોંપી દયા છે. આ પ્રભુ, તમે મારી પ્રાર્થનાને સાંભળી છે. માટે સર્વાદર, માન અને મહિમા તમને જ આપતા પ્રાર્થના પ્રભુ ઈશુના નામમાં માંગીએ છીએ. આમેન. આપણે જોરદાર તાળીઓ પાડીને પિતા, પુત્ર અને પવિત્ર આત્માને મહિમા આપીએ. થેન્ક યુ ફાધર, થેન્ક યુ જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રિય નામમાં બધાને પ્રેમી સલામ. પ્રગટ થનાર મહિમાની આત્મિક સભાઓમાં હું આપ સૌનો આવકાર કરું છું. અને આજે આ રાત્રિમાં ઈશ્વર અદ્ભુત બાબતોને તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છે. મારા વહાલાઓ, આપણે ગઈકાલે જોયું કે કઈ રીતે આખું વિશ્વ આશા ગુમાવી ચૂક્યું છે, અને કઈ રીતે આખું વિશ્વ આકાશ તરફ દ્રષ્ટિ કરી રહ્યું છે કે કદાચ તેમના બચવાને માટે ચંદ્ર તેમને મદદ કરી શકે, કદાચ તેમના બચાવને માટે મંગળ તેમને મદદ કરી શકે, કે કદાચ આ બ્રહ્માંડની અંદર કોઈ ગ્રહ હોય કે જે પૃથ્વી જેવો હોય અને તે તેમને બચાવી શકે. પણ આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ, કેમ કે પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને પહેલેથી વાયદો આપે છે કે તેણે આપણા માટે નવું આકાશ અને નવી પૃથ્વી બનાવવાનું નક્કી કર્યું છે. હાલેલુયા. અને માટે મારા વહાલાઓ, ગઈકાલે મેં તમને સમજાવ્યું કે કેમ પ્રગટ થનાર મહિમા એ અંતિમ આશા છે જગત માટે. The last hope for the world એ છે પ્રગટ થનાર મહિમા. અને ગઈકાલે મેં તમને એની ઓળખાણ આપી. આપણે એ કલોસીના પત્રમાં વાંચ્યું કે જ્યાં આપણે જોયું, અને હું માનું છું કે એક વખત એ કલમને આપણે વાંચીએ, કલોસીનો 2 અધ્યાય અને એની 27મી કલમને, અને એ જે મર્મ યુગાના યુગથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, જે મર્મ વિદેશીઓ એટલે કે આપણે સર્વ જાણી શકીએ, તેના માટે પ્રભુએ પસંદ કરેલા પ્રેરિત પાઉલની મારફતે મંડળીને એક ગુપ્ત મર્મ જાહેર કરવામાં આવ્યો. અને એ કલમથી આપણે શરૂઆત કરવા માંગીએ છીએ. કલોસી એનો 2 અધ્યાય અને એની 27મી કલમને વાંચીએ જરા. પ્રભુનું વચન કલોસી એના 2 અધ્યાય અને એની 27મી કલમમાં આ પ્રમાણે કહે છે. વાંચો જરા. વિદેશીઓમાં, કોનામાં? વિદેશીઓમાં. યહૂદી સમાજને છોડીને, યહૂદી સમાજ સિવાયનો બીજો સમાજ એ વિદેશીઓમાં આવે. અને તે કઈ છે? વિદેશીઓમાં તે મર્મોના મહિમાની સંપત્તિ શી છે? હા, કલોસી 1 અને 27માં લખ્યું છે, વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત સી છે તે તેઓને જણાવવા દેવે ચાહ્યું. ઓ હાલેલુયા. આકાશમાંનો બાપ આપણા માટે જે ઈચ્છા રાખે છે તે મહાન છે. આકાશમાંનો બાપ આપણા માટે જે ઈરાદા રાખે છે તે ભવ્ય છે, કેમ કે તે ચાહે છે કે આપણે એ મર્મને જાણીએ. અને તે કહે છે કે તેઓને જણાવવા દેવે ચાહ્યું. અને તે મર્મ એ છે, આગળ
તે મર્મ એ છે કે હા તમારામાં હા ખ્રિસ્ત મહિમાની આશા છે. બધા બોલો આમેન. હાલેલુયા. એ કઈ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મહિમાની આશા છે. પ્રગટ થનાર મહિમા એ ખ્રિસ્ત છે કે જે અંતિમ આશા છે આખા જગતને માટે. મારા વહાલાઓ, આજે જે બાબતને તમે સાંભળવા જઈ રહ્યા છો, હું વિશ્વાસ કરું છું એ તમારા હૃદયોને ચીરી નાખશે. કેમ કે જ્યારે હું માત્ર વિચાર કરું છું આ વચનો વિશે, અને જ્યારે એ પ્રકટીકરણ આજે પ્રભુ મને તમને આપવાને માટે આપ્યું, મારા આંખોના આંસુઓને હું રોકી શક્યો નહીં. ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું કે પ્રભુ ઈસુ પિતાની સાથે વાત કરે છે અને પિતાને એમ તે કહી છે, હે પિતા, તમે અને હું આપણે એક છે. We are one. અને પ્રભુ ઈસુ પિતાને એમ કહી છે કે તેઓ પણ, એટલે કે આપણા તરફ આંગળી ચીંધીને એમ કહી છે, તેઓ પણ આપણામાં એક થાય. માટે પિતા, તમે જે મહિમા મને આપ્યો છે એ જ મહિમા હું તેમને આપું છું. હાલેલુયા. પણ સાંભળો, આપણને ખૂબ જ સરળતાથી એ મહિમા મળી જાય છે અને આપણને સમજાતું નથી કે એ મહિમાની કિંમત શું હતી. તમને અને મને અને જગતના લોકો જેવો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તેમને એ મહિમા ખૂબ જ સરળતાથી મળી જાય છે. અને પ્રભુ ઈસુ એક ક્ષણ માત્ર, અથવા હું એમ કહીશ કે તે થોડો પોતાની પાસે રાખવા તૈયાર નથી અને એ બધો જ મહિમા આપણને આપવા માંગે છે. હું વિચારતો હતો કે આ કેવું હૃદય કહેવાય. હું ઘણી બધી વખત મારી માને જોતો હતો અને તમે પણ તમારી માને જોઈ હશે. માનું હૃદય કેવું હોય છે? જો કદાચ તમે એને એક પેંડો ખાવા માટે આપો તો એનું દિલ નહીં ચાલે, એ પેંડો ખાશે નહીં આખો, અને એ પોતાનો બીજો દીકરો હોય તો તેને કહેશે કે લે દીકરા, આ પેંડો તું ખા, અને એ આખો જ તેને આપી દેશે. સાંભળો, એ પોતાની પાસે પોતાના માટે કશું નહીં રાખશે. એ જ પ્રમાણે જ્યારે પિતાએ એ મહિમા પ્રભુ ઈસુને આપ્યો, પ્રભુ ઈસુએ એ મહિમામાંથી થોડો ભાગ પણ પોતાના માટે નહીં રાખ્યો, પણ એ સઘળો મહિમા તેણે આપણને આપી દીધો. આજે કદાચ તમે વિચારો કે આ શું કહી રહ્યા છે, પણ આજના આ સંદેશાના અંતે તમને ખ્યાલ આવશે કે મહિમાની કિંમત શું છે. આ પ્રગટ થનાર મહિમાની કિંમત શું છે. મારા વહાલાઓ, પ્રભુ ઈસુને જે પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું, એ મહિમા આપણને પાછો અપાવવા માટે તેની કિંમત બહુ જ મોટી હતી. કદાચ તમે અજાણ હોઈ શકો, પણ એ મહિમા પહેલા આપણી પાસે હતો. એદન વાડીની અંદર આદમ અને હવા એ સંપૂર્ણ મહિમાને ભોગવી રહ્યા હતા. પણ જે દિવસે તેમણે સર્પની વાતમાં આવીને એ ફળ ખાધું, એ દિવસે તેમણે એ મહિમા ગુમાવી દીધો, એ અધિકાર તેમણે ગુમાવી દીધો, એ સત્તા તેમણે ગુમાવી દીધી. અને સાંભળો, એ ફરીથી આપણને અપાવવા માટે એ મહિમા શેતાનની પાસે જતો રહ્યો હતો. જે મહિમા ઈશ્વરે માનવ જાતિને આપ્યો હતો, આદમને આપ્યો હતો, એ મહિમા ટ્રાન્સફર થઈ ગયો
શેતાનની પાસે. ઈશ્વરે એ જ દિવસે શેતાન પાસે એ આંચકી નહીં લીધો. કેમ? કેમ કે ઈશ્વર પોતે કાયદાઓથી ચાલે છે. એ પોતાના વિરુદ્ધ કદી જતો નથી. ઈશ્વર કાયદો તોડતો નથી. અને એટલા માટે ઈશ્વરે એ મહિમા ફરીથી આપણને પ્રાપ્ત થઈ શકે એના માટે ઈશુને પસંદ કર્યો. હાલેલુયા. મારા વહાલાઓ, આજે જે વાતને તમે સાંભળવાના છો એની ભવ્યતા અને એની મહિમાનો કોઈ અંત નથી. તમે ધન્ય લોકો છો કે જેમની સમક્ષ સ્વર્ગના એ રહસ્યોને ઈશ્વર ખોલે છે. મારા વહાલાઓ, જ્યારે મેં આ બાબત ઈશ્વરની આગળ રજૂ કરી અને મેં તેમની પાસે કૃપા માંગી, પ્રભુ મારે આ બાબતને સમજવી છે, ત્યારે પ્રભુએ એ મહત્વપૂર્ણ બાબતને મને સમજાવી. અને આજે હું એ બાબત તમને સમજાવી રહ્યો છું કે જેથી તમે એટલા બધા આનંદથી ભરાઈ જાઓ, એટલી બધી ખુશીથી ભરાઈ જાઓ કે જેનો અંત કદી ના આવે. હાલેલુયા. અને એટલા માટે હું ઈશ્વર પિતાનો ધન્યવાદ કરું છું કે આ રાત્રિ તેમણે આપણા જીવનના પાનામાં લખી છે. હાલેલુયા. બાઇબલ ઈશ્વરનું વચન એમ કહે છે કે આપણા હરેકની મુસાફરી ઈશ્વરે તેના પુસ્તકમાં લખેલી છે, પણ તેમણે આ દિવસ પણ આપણા જીવનમાં ઉમેર્યો. તેના માટે આપણે દેવનો આભાર માનીએ છીએ. આપણે તાળીઓ પાડીને તેમને મહિમા આપીએ. મારા વાલાઓ, આ મહિમા જે માણસે ગુમાવી દીધો હતો, એ મહિમાને ફરીથી મેળવવા માટે પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યા. અને કદાચ તમને થોડી ઘણી શંકા હોય તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ. આપણે ખોલીએ હેબ્રી એનો 2 અધ્યાય અને એની હેબ્રીનો પત્ર એનો 2 અધ્યાય અને એની 5મી કલમથી આપણે થોડું બાબતોને સમજીએ તો તમને ખ્યાલ આવશે કે જેની હું વાત કરી રહ્યો છું તે શું છે. કેમ કે આપણે એ મહિમાને અનુભવ્યો નહીં હતો, એ અધિકારને આપણે અનુભવ્યો નહીં હતો. પરિણામે આપણે તેનાથી સભાન નથી અને આપણે એ જ રીતે વર્તીએ છે જે જૂનો માણસપણું છે. પણ સાંભળો, આજે આ રાત્રિની અંદર ઈશ્વર તમને એ મહિમાથી ભરી દેવા માંગે છે. વાંચો જરા આ કલમને. કેમ કે જે આવનાર યુગ સંબંધી અમે વાત કરીએ છીએ તેને તેણે દૂતોના તાબામાં મૂક્યો નહીં. જોયું? એ કહે છે આવનાર યુગ. આવનાર યુગ એ કહે છે આવનાર યુગ સંબંધી અમે વાતો કરી રહ્યા છે, અને એ દૂતોના તાબામાં નથી. તમને ખબર નથી, પણ સ્વર્ગમાંથી આ જગા પર દૂતો ઉપસ્થિત છે આ મર્મને સાંભળવાને માટે, આ રહસ્યને સમજવાને માટે. કેમ કે દૂતોની ઉત્કંઠા હોય છે મંડળી દ્વારા બહુ પ્રકારનું જ્ઞાન તેમને પ્રાપ્ત થાય, કેમ કે તેઓ સેવા કરનારા આત્માઓ છે. અને આવનારો યુગ જેની પાઉલ હેબ્રીના પત્રમાં વાત કરે છે તે કહે છે તે દૂતોના તાબામાં નથી. પછી શું કહે છે? પણ એક સ્થળે કોઈ એક એવી સાક્ષી પૂરી છે કે, અને આ કોઈ એક બીજો કોઈ નથી પણ એ દાઉદ છે. ગીત શાસ્ત્રો એના 8મા અધ્યાયમાં એ આ વાત કરે છે. દાઉદ દેવનો મનગમતો વ્યક્તિ હતો અને તેણે જ્યારે આકાશ તરફ દ્રષ્ટિ કરી, તેણે સૂર્યને જોયો, ચંદ્રને જોયો અને તારાઓને જોયા, ત્યારે તે કહેવા લાગ્યો, માણસ તે કોણ કે તું તેની મુલાકાત લે? Who are we? કોણ છે આપણે? આપણે ધૂળના બનેલા છે,
બાઇબલ એમ કહે છે કે માણસ ઘાસ જેવો છે, તે છાયા જેવો છે. કોણ છે આપણે? એટલા માટે દાઉદ ઈશ્વરને મહિમા આપતા એમ કહે છે, માણસ તે કોણ કે તું તેની મુલાકાત લે છે. જ્યારે આ પત્ર લખવામાં આવ્યો ત્યારે એમને યાદ નહીં આવ્યું, એટલા માટે તેમણે કહ્યું કે કોઈક એક ઠેકાણે કોઈક એવું કહે છે, માણસ તે કોણ છે કે તું તેનું સ્મરણ કરે. ઓ હાલેલુયા. અથવા મનુષ્ય પુત્ર કોણ કે તું તેની મુલાકાત લે. 7મી કલમને વાંચો. આપણે જે છે તેને સમજવાની જરૂર છે. આદમ એ બાબતને સમજતો હતો અને તેણે તે મહિમાને ભોગવ્યો હતો, એ અધિકારને ભોગવ્યો હતો. પણ એ શું છે અને કેવા સંજોગોમાં એ અધિકાર આદમ પાસેથી ખૂંચવાઈને શેતાન પાસે જતો રહ્યો, એ તમારે સમજવાની જરૂર છે. વાંચો શું લખ્યું છે અહીંથી આગળ. તે તેને દૂતો કરતા થોડી વાર સુધી ઉત્તરત કર્યો છે. પછી તે તેના પર ગૌરવ તથા, ગૌરવ એટલે કે મહિમા. સાંભળ્યું તમે? અહીંયા શું લખ્યું છે? એ કહે છે દૂતો કરતા માણસને થોડી વાર સુધી ઉતરતો કર્યો છે. તે એટલે કે દેવે તેના માથા પર ગૌરવ એટલે કે મહિમા અને માનનો મુગટ મૂક્યો છે. અને તારા હાથના કામ પર, ઈશ્વરના હાથના કામ શું છે? સૂર્ય, ચંદ્ર ને તારાઓ અને જે પૃથ્વી પર આપણે વસીએ છે એ સગળા દેવના હાથોના કામ છે. અને એમ કહે છે કે મનુષ્યને ઈશ્વરે તે દિવસે આ સગળો અધિકાર માણસને આપી દીધો. કોને આપી દીધો? અધિકૃત રીતે, લીગલી મનુષ્યોને અધિકાર છે આ પૃથ્વી પર. એ હતો તે સમયે એદન બાગની અંદર. અને તે કહે છે કે તારા હાથના કામ પર તેને અધિકાર આપ્યો છે. પછી શું કહે છે આગળ? તે તેના પગ તળે સગળું મૂક્યું છે. માણસના પગ તળે બધું મૂકી દેવામાં આવ્યું. પણ પછી શું થયું? આગળ વાંચો. તો સગળું તેને સ્વાધીન કરવાથી, માણસને બધું આપી દીધાથી તેને સ્વાધીન ન કર્યું હોય એવું તેને કંઈ રહેવા દીધું નહીં. બધા બોલો આમેન. એવું કઈ બાકી નહીં રહ્યું કે જે આકાશમાંના બાપે મનુષ્યના પગ તળે સોંપી દીધું નહીં હોય. એટલા માટે આજે આપણે બધી જ બાબતોને નિયંત્રણ કરી શકીએ છીએ. પણ સાંભળો, એદન બાગની અંદર જ્યારે આદમે એ આજ્ઞાને તોડી નાખી, એ ફળને ખાઈ લીધું, એ દિવસે એ અધિકાર કોની પાસે જતો રહ્યો? શેતાન પાસે. કોની પાસે જતો રહ્યો? શેતાન પાસે. એ બાબત પાસે પણ આપણે પહોંચીએ. કદાચ તમે વિચારશો કે અહીંયા તો અમે જોતા નથી, પણ સાંભળો, બાઇબલ વિભિન્ન પુસ્તકોની અંદર તેનો પ્રકાશ આપે છે. અને એ પ્રકાશને આપણે જોડવાની જરૂર છે કે જેથી આપણે આખું ચિત્ર જોઈ શકીએ. અને આપણે જોઈએ છે કે તેમ કહે છે કે તેના અધિકાર તળે એવું કશું રહેવા નહીં દીધું, બધું જ તેને સ્વાધીન કર્યું. એમ હજુ સુધી આપણી નજરે પડતું નથી. હવે આપણે આગળ નથી વાંચતા કેમ કે પછી વાંચીશું. પણ સાંભળો, માણસ પાસે એ સઘળો અધિકાર હતો. માણસ પાસે એ સઘળો અધિકાર હતો. પણ માણસ એ અધિકારને શું કરે છે? ગુમાવી દે છે. એ જે ગૌરવનો જે મુગટ હતો, આપણે વાંચ્યું ને હેબ્રીના એ 2 અધ્યાયની અંદર આપણે વાંચ્યું કે મનુષ્યના માથા પર ગૌરવ અને માનનો મુગટ શું કરવામાં આવ્યો હતો? મૂકવામાં આવ્યો હતો. મહિમાનો મુગટ મૂકવામાં આવ્યો હતો. પણ સાંભળો, માણસે એ મુગટ સાચવ્યો નહીં. એ મહિમાનો જે મુગટ હતો, એ ગૌરવનો જે મુગટ હતો, તે માણસ સાચવી શક્યો નહીં. અને તેની એક ભૂલને કારણે એનું મુગટ તેની પાસેથી છીનવાઈ ગયો અને એ મુગટ કોઈક બીજાની પાસે જતો રહ્યો. અને તેનું નામ છે શેતાન. તેનું નામ શું છે? શેતાન છે. વાંચો લુક એનો 4થો અધ્યાય અને એની 6ઠ્ઠી કલમને. લુક એનો 4થો અધ્યાય અને 6ઠ્ઠી કલમને. અને આજે હું તમને સમજાવવા માંગુ છું કે કેમ જગત માટે પ્રગટ થનાર મહિમા એ અંતિમ આશા છે. વાય કેમ આ અંતિમ આશા છે?
અને આ પ્રગટ થનાર મહિમા એટલે કે જે મહિમાની આપણે વાત કરી રહ્યા છે તે મહિમા લોકોને મળી શકે, પૃથ્વીના લોકોને મળી શકે, તેના માટે ઈશુએ શું કિંમત ચૂકવવી પડી તે હું તમને સમજાવવા માંગુ છું. તમે હેબ્રીમાં જોયું કે ત્યાં લખ્યું હતું કે એ અધિકાર, સગળો અધિકાર કોને આપવામાં આવ્યો? માણસને. પણ આપણામાંથી કોઈને એવું લાગે છે કે આપણી પાસે અધિકાર હોય? એમ નથી લાગતું. કેમ? એનું કારણ શું છે? એનો જવાબ અહીંયા મળે છે. લુક એનો 4થો અધ્યાય અને એની 6ઠ્ઠી કલમમાં વાંચો જરા. શેતાને તેને કહ્યું કે, પ્રભુ ઈશુને શેતાન કહે છે. કોણ? શેતાન. પ્રભુ ઈશુનું પરીક્ષણ કરવા માટે શેતાન આવ્યો છે. અને આપણે થોડું એનો વિગતથી જોઈશું, પણ સૌથી પહેલા આ વાતને તમે સમજી લો. એ કહી છે શેતાન ઈશુને એમ કહી છે, વાંચો જરા. આ બધાનો અધિકાર તથા મહિમા હું તને આપીશ. કોણ કહી છે? કોણ કહે? શેતાન. શેતાન કોને કહી રહ્યો છે? પ્રભુ ઈશુને, જેણે આ બ્રહ્માંડની રચના કરી છે, જેણે પોતાના શબ્દ વડે આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કર્યા છે, જેણે આકાશોને ફેલાવ્યા છે, જેણે મનુષ્યના નશ્કરોમાં જીવનનો શ્વાસ મૂક્યો છે, તેના શબ્દ વડે સમુદ્રની અંદર જીવો અસ્તિત્વમાં આવ્યા. તેના શબ્દ વડે પૃથ્વી પર લીલી વનસ્પતિ અસ્તિત્વમાં આવ્યા. તેના શબ્દ વડે પૃથ્વીએ જંગલી જનાવરોને અને હરેક પ્રકારના પ્રાણીઓને અસ્તિત્વમાં લાવી દીધા. પણ જ્યારે માણસને બનાવવાનું હતું, એ ઈશ્વરે એક માટીનું પૂતળું બનાવીને તેના નશ્કરોમાં તેનો શ્વાસ ફૂંક્યો. મારા વહાલાઓ, એ ઈશુને કોણ કહી રહ્યો છે? શેતાન. ઈશુને ખબર હતી કે ભાઈ આ બધાનો અધિકાર કોની પાસે હતો. બરાબર છે. ઈશુને ખબર હતી કે આ કોણે બનાવ્યું છે. પ્રભુ ઈશુને ખબર હતી કે આ મહિમા અને ગૌરવનો મુગટ એ કોના પર હતો. પણ શેતાન હવે એમ કહી છે, ઈશુ આ બધો અધિકાર કોની પાસે છે? મારી પાસે. કેમ? કેમ કે જે દિવસે આદમે શેતાનની વાત માની, તે દિવસે આદમ અને આખી માનવ જાતિ શેતાનની ગુલામ બની ગઈ. કેમ કે બાઇબલ એમ કહે છે કે જેની વાત તમે માનો છો એના તમે ગુલામ છો. અને શું થયું? એ દિવસે આદમનો અધિકાર, એ દિવસે તેની સત્તા, તેનો મહિમાનો અને ગૌરવનો મુગટ આદમ પાસેથી ટ્રાન્સફર થઈ ગયો. કોની પાસે? શેતાનની પાસે. અને એટલા માટે શેતાન અહીં દાવો કરે છે પ્રભુ ઈશુને. અને પ્રભુ ઈશુને તેમ કહે છે, ફરીથી વાંચો આ 6ઠ્ઠી કલમને, વાંચો, બહુ સુંદર કલમ છે આ. શેતાને તેને કહ્યું કે, શેતાન પ્રભુ ઈશુને કહે છે કે આ બધાનો અધિકાર, આ બધું જે તું જોયે છે, એ પછી સૂર્ય હોય કે ચંદ્ર હોય કે પછી એ મંગળ હોય, આકાશી સ્થાનો હોય કે પછી આ પૃથ્વી હોય, એ સઘળાનો અધિકાર I have the power and the authority. મારી પાસે અધિકાર છે. એ અધિકાર મારી પાસે છે એમ કહી છે. પછી શું થયું? આગળ વાંચો જરા. તથા મહિમા. હા, આપણે શેની વાત કરી રહ્યા છે? મહિમાની. શેતાન ઈશુને એમ કહી છે, અધિકાર તો મારી પાસે છે જ, પણ મહિમા પણ મારી પાસે છે. અને એ કહી છે મહિમા, વાંચો આગળ, હું તને આપીશ. કોણે આપવાની વાત કરી? શેતાને. કોને મહિમા આપવાની વાત કરી? ઈશુને. ઈશુને કહ્યું કે ઈશુ, તારે વધસ્તંભ પર જઈને મરવાની જરૂર નથી. યુ ડોન્ટ હેવ ટુ ડાઈ. તારે મરવાની જરૂર નથી કે જેથી એ મહિમા તને મળે. હું તને એમ જ આપવા તૈયાર છું. કેમ? કેમ કે મારી પાસે અધિકાર પણ છે, એ મહિમા પણ છે, અને એ મહિમા હું તને આપવા માંગુ છું. ખાલી તારે એક કામ કરવાનું છે, મને ભજન કરવાનું છે, મારું ભજન કરવાનું છે, મારી આરાધના કરવાની છે. હે, તમે જોઈ રહ્યા છો? આ કોઈ સામાન્ય બાબત છે? ઈશુ તમારા અને મારા માટે મહિમા મેળવવા માટે
તને શું કરવું પડે છે તે શું તમને સમજાઈ રહ્યું છે? કે જેની પાસે સગળો અધિકાર હતો તે શેતાનની સામે શાંતિથી ઊભો છે. તેને શેતાનનું સાંભળવું પડી રહ્યું છે. જાણે કે એક ટોન્ટ ઈસુને આપવામાં આવી રહ્યો હોય એવું લાગે છે. અને એ શેતાન ઈસુને એમ કહે છે, તને મહિમા જોઈએ છે? આઈ વિલ ગિવ યુ. મારી પાસે અધિકાર પણ છે અને મારી પાસે એ મહિમા પણ છે. હું તને એ મહિમા શું કરી દઈશ? આપી દઈશ. આપણે જ્યારે આ વાંચીએ છીએ આ બાબત સમજાતી નથી. પણ સાંભળો, આપણે ખાલી એમ વિચારીએ છીએ કે ઈસુનું પરીક્ષણ. ના, ઈસુનું પરીક્ષણ નહીં, એ આખા માનવ જાતિના ભવિષ્યનું પરીક્ષણ હતું. તમારું અને મારું ભવિષ્ય આ જગા પર તપાસાઈ રહ્યું હતું. જો એ દિવસે ઈસુ વિચાર કરતે કે યાર મરવાની જરૂર નથી, આ શેતાન સીધો મને આપવા તૈયાર છે, વસ્તુ ખાલી એક કરવાની છે, મારે તેની આરાધના કરવાની છે. હું તમને બીજો જવાબ આપી દઉં. એટલા માટે જગતના લોકો પાસે દુનિયાનો વૈભવ છે અને દુનિયાનો મહિમા છે. તમે વિચાર કરો છો કે અમે જીવતા દેવની ભક્તિ કરીએ છીએ, પણ અમારી પાસે કેમ આવું નથી? જવાબ મળી રહ્યો છે કોઈકને? આપણે વિચારીએ છીએ કેમ મારી પાસે નથી? કેમ કે આ જગતનો દેવ તેની આરાધના કરનાર લોકોને જગતનો મહિમા આપે છે. અને આપણા પ્રભુના લોકો થોડા છેતરાઈ રહ્યા છે એવો મહિમા મેળવી લેવાને માટે. તમે વિચારો, પ્રભુ ઈસુની આગળ બહુ મોટી ઓફર હતી. વધસ્તંભ પર તે જાય તે પહેલાની ઓફર. કોને મરવાનું ગમે? પ્રભુ ઈસુને પણ નહીં ગમતું હતું. કેમ કે ક્રૂસ પર જાય તે પહેલા પ્રભુ ઈસુએ રડીને ગેથસેમાની જે વાડી હતી તેમાં પ્રાર્થના કરી. તમને ખબર છે એ એટલા બધા સ્ટ્રેસમાં કે તેમના પરસેવામાં રક્ત વહેતું હતું. જ્યારે એ ઘૂંટણે પડીને પિતાને પ્રાર્થના કરી રહ્યો હતો, એ એટલો બધો તાણમાં હતો કે તેના મુખ પરથી નીકળતો પરસેવો એ રક્તમાં પરિવર્તિત થઈ ગયો હતો. મેડિકલ સાયન્સ એમ કહે છે કે જ્યારે કોઈ બહુ સ્ટ્રેસમાં હોય ત્યારે તેના પરસેવામાં રક્તના કણો આવી શકે છે. તેણે ગેથસેમાની વાડીની અંદર પ્રાર્થના કરીને એમ કહી, હે પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. કેમ? એ વેદના એટલી બધી ભયાનક હતી કે આપણે એને સમજી શકતા નથી. એ પીડા એટલી બધી ભયાનક હતી કે જેને આપણે સમજી શકતા નથી. જ્યારે ડોક્ટર આપણને એક ઇન્જેક્શન લગાવવાનો હોય ત્યારે આપણી હાલત કફોડી થઈ જાય. આપણે 4 લોકોને એમ કે જરા મને પકડ, ડોક્ટર ઇન્જેક્શન આપવાનો છે. પણ હાથો અને પગોની અંદર ખીલા ખાવાના, માથા પર કાંટાનો મુગટ. એ કાંટાનો મુગટ માથા પર શું કરી રહ્યો હતો? આપણો જે આ બ્રેનનો આ જે ભાગ છે, જ્યારે એ કાંટાના મુગટને દબાવવામાં આવે, સાંભળો, એ સીધો આપણા બ્રેનને અંદર ટચ કરે અને એને પીડા આપે. સાંભળો, એણે એટલા માટે કાંટાનો મુગટ પહેર્યો કે જેથી તમને મહિમાનો મુગટ પહેરાવી શકે. સુતાળીઓ પાડીને ઈશ્વરનો આભાર નહીં માનીએ. આ પીડા, આ વેદના ઈશ્વરે સહન કરી. આ પીડા, આ વેદનામાંથી તે પસાર થયો. તે રડ્યો કેમ કે તેનું અપમાન થવાનું હતું, તેને સહન કરવાનું હતું. તેને થપ્પડો મારવામાં આવી, તેના મુખ પર થૂકવામાં આવ્યું, તેને ઢીક મૂકીનો માર મારવામાં આવ્યો. પણ તે મૂંગા ઘેટાની જેમ સઘળું સહન કરતો રહ્યો. કેમ? તમને અને મને મહિમા અપાવવાને માટે, કે જેથી આપણને મહિમા મળી શકે, કે જેથી આપણે તેની સાથે એક જ સ્તર પર આવી શકીએ અને આપણો તે મોટો ભાઈ બની શકે. હાલેલુયા.
આપણો મોટો ભાઈ બનવાને માટે તેણે સ્વર્ગ છોડીને આળાને ઉભા લાકડા પર એ દુઃખને સહન કર્યું કે જેથી એ મહિમા આપણને મળી શકે અને આપણે ફરીથી તેની સાથે એ સંગતિમાં જીવી શક્યા. મારા વહાલા, આ પ્રગટ થનાર મહિમા એ માનવ જાતિ માટે અંતિમ આશા છે. અને મેં તમને કહ્યું હતું ગઈ રાત્રિમાં કે આ પ્રગટ થનાર મહિમા એ બીજો કોઈ નથી પણ ખ્રિસ્ત ઈસુ છે. અને આજે હું તમને એ બાબત સમજાવી રહ્યો છું કે કેમ ખ્રિસ્ત ઈસુ આ મહિમા કેમ ફક્ત ઈસુ જ આપી શકે, કેમ ફક્ત ઈસુ જ માનવ જાતિને માટે, જગતના સગળા લોકોને માટે, દેશ, જાતિ, ભાષા, કુળના લોકોને માટે કેમ ફક્ત ઈસુ એકલી આશા છે. હું તમને સમજાવી રહ્યો છું એ વાતને. આપણે અહીંયા જોઈએ છે કે શેતાન ભાત ભીડે છે, પરીક્ષણ કરે છે ઈસુનો. ઈસુ ભૂખ્યો હતો, તેનો લાભ લીધો. ઈસુ શું હતો? ભૂખ્યો હતો. સાંભળો, શેતાન એવી કોઈ બાબતનું પરીક્ષણ તમારા જીવનમાં નહીં લાવશે જેના માટે તમે શોધ નહીં કરી રહ્યા હોય. જ્યારે તમે ભૂખ્યા હશો, એ ભૂખને લઈને તમારું પરીક્ષણ કરી શક્યા છે. જ્યારે તમે કોઈક બીજી બાબતની જરૂરિયાતમાં હશો, ત્યારે એ તમારું પરીક્ષણ કરી શક્યા છે. બની શકે કદાચ તમે બીમાર હો, શેતાન કહેશે તું આ કર અને હું તને સારું કરી દઈશ. વાંચો જરા, આપણે થોડું ઉપરથી વાંચીએ અને ફરીથી આ બાબતને સમજીએ. એ કેવી છે 4થો અધ્યાય અને એની બીજી કલમથી આપણે વાંચીએ આગળ. તે દરમિયાન શેતાનથી તેનું પરીક્ષણ થતું. હા, તે દિવસોમાં તેણે કંઈ ખાધું નહીં. પ્રભુ ઈસુ ભૂખ્યા હતા. પછી શું થયું? ને તે પૂરા થયા પછી હા, તે ભૂખ્યો થયો. તે ભૂખ્યો થયો. શેતાને જોયું કે ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ ફોર ધ ટેમ્પટેશન. જ્યારે આપણા જીવનમાં કોઈ જરૂરત હોય છે, એ ખરો સમય હોય છે શેતાનનો પરીક્ષણનો. કેમ કે ત્યારે તે આપણને રસ્તો બતાવી શકે કે આ તારી જરૂરિયાતનો ખરો રસ્તો છે, તું આ અપનાવો. અને જગતને આ રીતે શેતાન છેતરે છે. અને ઈસુની પાસે પણ તે ગયો. શેતાને કહ્યું કે તું ઉપવાસ કરીને બહુ ભૂખ્યો છે. જાણે કે એ બતાવતો હતો કે એને બહુ ચિંતા છે ઈસુની. કોની? ઈસુની. તને ભૂખ લાગી છે, યુ આર હંગ્રી. 40 દિવસ તે કંઈ ખાધું નથી, તું ભૂખ્યો છે. પછી શું કહે છે? આગળ વાંચો. શેતાને તેને કહ્યું કે, શેતાને પ્રભુ ઈસુને કહ્યું કે જો તું દેવનો દીકરો હોય. ચેલેન્જ ફેંકી દીધી. અને આજે આખી દુનિયાને શેતાન ચેલેન્જ ફેંકીને છેતરે છે. ઘણા બધા લોકો ઉત્સુક હોય છે ચેલેન્જ સ્વીકારવા માટે, પણ જ્યારે કોઈ ચેલેન્જ ફેંકે તો ધ્યાન રાખજો કે એ શેતાન તો નથી ફેંકી રહ્યો ને. જરૂરી નથી તમે બધું સાબિત કરો. તમે જે છો તે છો. યુ ડોન્ટ હેવ ટુ પ્રૂવ ઇટ. અને શેતાન તમને સાબિત કરવા માટે એ પરીક્ષણમાં નાખે છે. જોયું તમે? એદનવાડીમાં એ જ કર્યું. તેણે હવાની સામે ચેલેન્જ ફેંકી દીધી. શું શંકા ઉત્પન્ન કરી? ભાઈ તમે દેવના જેવા નથી. પણ આપણે વાંચીએ છીએ કે તેમના દેવને સ્વરૂપમાં બનાવવામાં આવ્યા હતા. એવું કંઈ હતું નહીં કે તેઓ દેવના જેવા નહીં હતા. તેઓ હતા, પણ શેતાને તેમને કહ્યું આ ફળ ખાશો ને તો તમે દેવના જેવા બનશો. ત્યાં સુધી તમે દેવના જેવા નથી. એટલે આપણે તરત ચેલેન્જ સ્વીકારી લઈએ. આપણે બધાને પ્રૂવ કરવાનું બહુ ગમે. સાબિત કરી આપું, આમે દેખાડી દેતા હું તું માલ. આને સાબિત કરવાનું કહેવાય. સાંભળો. અને શેતાને જ્યારે હવાને એ રીતે પરીક્ષણમાં નાખી તે છેતરાઈ ગઈ અને એ ચેલેન્જ તેને લઈ લીધી અને ફળ ખાઈ લીધું અને ખબર પડી કે અમે છેતરાયા છે. જે મહિમા હતો તે તેમને છોડીને જતો રહ્યો હતો. તેમની આંખો ખુલી ગઈ હતી અને હવે તેમને ખબર પડી હતી કે તેઓ નગ્ન છે. અને હવે શેતાન ઈસુની પાસે આવ્યો છે. કેમ કે એદનવાડીમાં તે એક વખત માણસને છેતરી આવ્યો અને હવે તેને ખબર હતી કે આને પણ છેતરવો જરૂરી છે, નહીં તો મારું માથું ખતરામાં છે. કેમ કે એને એદનવાડીમાંથી પહેલેથી જ સમાચાર આપી દેવામાં આવ્યા હતા. સર્પને પહેલેથી કહી દેવામાં આવ્યો હતો એક દિવસ આવશે તારું માથું કચરી નાખવામાં આવશે
અને ત્યારે વીમા કંપનીઓ હતી નહીં કે તે માથાનો વીમો કરાવી શકે, અને તેનો વીમો થયો જ નહીં ને આખરે ક્રૂસ પર તેનું માથું ચૂંધી નાખવામાં આવ્યું. હાલેલુયા! સાંભળો, અને ઈસુની પાસે આવે છે અને હવે તે શું કહે છે, જરા વાંચો અહીંથી. જો તું દેવનો દીકરો હોય. જોયું? શું ઈસુ દેવનો દીકરો હતો કે નહીં હતો? તો શું સાબિત કરવાની જરૂર હતી? અહીંયા મારો દીકરો છે ઓનિક્સ, એને કોઈ શેરોનનો તો દીકરો હોય તો આમ કરી બતાવો. એને સાબિત કરવાની જરૂર નથી. હી ઇઝ માય સન. એમણે સાબિત કરવાની જરૂર નથી. એટલા માટે સ્વર્ગ ખુલી ગયો અને પિતાએ કહ્યું કે મારો દીકરો જેના પર હું શું છું, પ્રસન્ન છું. જ્યારે પ્રભુ ઈસુએ યોહાન બાપ્તિસ્મા કરનાર મારફતે એ પાણીમાં બાપ્તિસ્મા લીધું, સ્વર્ગ ખુલી ગયું, પવિત્ર આત્મા તેના પર ઉતર્યો અને સ્વર્ગમાંથી પિતાનો અવાજ આવ્યો, મારો દીકરો જેના પર હું શું છું, પ્રસન્ન છું, માય બિલોવેડ સન. અને સાંભળો, હવે અહીંયા શું કહે છે કે જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને આજ્ઞા કર કે, હા, આ પથ્થરને તું આજ્ઞા કર કે તે રોટલા થાય. તે શું બની જાય? રોટલા થઈ જાય. અને પછી ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, હા, એમ લખેલું છે કે હા, માણસ એકલી રોટલીથી નહીં જીવશે. હા, પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળશે તેના વડે તે શું કરશે? જીવશે. આજે ઘણા બધા લોકો પથ્થરની રોટલી ખાઈ રહ્યા છે. કેમ? કેમ કે તેમણે શેતાનની આજ્ઞાને પાળી છે. લોકો વિચારતા હોય કે અમે ઘઉંની રોટલી ખાય છે, પણ નહીં. they are eating રોટી ઓફ સ્ટોન્સ. જે માણસ શેતાનની વાત માને છે એ પથ્થરની રોટલી ખાય છે. પણ ઈસુ તેણે કહ્યું કે ભાઈ મારી ભૂખ મટાડવા માટે મારે રોટલી ખાવાની કોઈ જરૂર નથી. હું પિતાના શબ્દથી જીવી શકું છું. હાલેલુયા! અને પછી શું થયું? આગળ વાંચો. પછી તે તેને ઊંચી જગ્યાએ લઈ ગયો. જો એક ઊંચી જગ્યા પર લઈ ગયો. પછી અને એક પળમાં એક જ ફળની અંદર જગતના સગળા રાજ્યો તેને દેખાડ્યા. હાલેલુયા! સાંભળો તમે, એ કહે છે કે શેતાને જગતના સગળા રાજ્યો ઈસુને બતાવ્યા. અને પછી શું થયું? શેતાને તેને કહ્યું કે હા, આ બધાનો અધિકાર તથા મહિમા હા, હું તને આપીશ. શેતાનને ખબર હતી કે મારા માથાનો વીમો નથી, આને છેતરવો તો પડશે જ. એદનવાડીમાં આદમને ફસાવી નાખ્યો અને હવે બીજા આદમને ફસાવવાની તૈયારી ચાલે છે. બીજો આદમ કોણ છે? ઈસુ. પ્રભુ ઈસુ એ બીજો આદમ છે. એક આદમે ભૂલ કરી, એ ભૂલને પુનરાવર્તન ન કરવાને માટે બીજો આદમ આવ્યો. એક આદમે જે મહિમા ગુમાવી દીધો, એ બીજો આદમ એ મહિમા પાછો મેળવવા માટે આવ્યો. એટલા માટે જ ફરીથી સેમ બાબત રિપીટ થઈ. એ જ એદનવાડીમાં પરીક્ષણ થયું અને હવે અહીં ઈસુનું પરીક્ષણ થઈ રહ્યું છે કે જેથી જે મહિમા શેતાન પાસે હતો, જે અધિકાર શેતાન પાસે હતો, તે તેની પાસે બની રહે અને પછી માનવ જાતિ માટે કોઈ રસ્તો બચે નહીં. કેમ કે આ એક જ હતો જેનું નામ હતું ઈસુ. આકાશ તળે બીજું કોઈ નામ આપવામાં નથી આવ્યું. There is no other name given under the heaven. His name is Jesus. એનું નામ છે પ્રભુ ઈસુ, કે જેનામાં માણસને ઉદ્ધાર અને પાપોની માફી અને મહિમાનો અને ગૌરવનો મુગટ મળે છે. બધા બોલો આમેન. હાલેલુયા. એટલે એ છેલ્લો ચાન્સ પણ શેતાન શું કરવા માંગતો હતો? ખૂંચવી લેવા માંગતો હતો. કેમ કે જો આ જગ્યા પર જો એ ફાવી જાય તો પછી કોઈ જ પ્રોબ્લેમ ના રહે. ઘણા બધા લોકો વિચાર કરે છે કે ઈશ્વર બહુ ક્રોધી હતા એટલા માટે આદમ અને હવાને બહાર કાઢી મૂક્યા. ના, ઈશ્વર આપણને એટલા બધા પ્રેમ કરતા હતા એટલા માટે તેમણે આપણને બહાર કાઢ્યા એદનવાડીમાંથી. એનું કારણ શું છે તમને ખબર છે? કેમ કે ત્યાં એક બીજું ફળ હતું કે જે જીવનના શું હતું? જીવનના વૃક્ષનું ફળ હતું. અને જો એ ખાઈ લે તો માણસ અમર થઈ જાય. હવે તમે વિચાર કરો કે માણસ શ્રાપિત અવસ્થામાં અમર થઈ જાય તો કેવું થાય? કે માણસને કેન્સર હોય શરીરમાં
અને એની પીડાને વેદનામાં એ જીવતો હોય પણ મરે નહીં. એ મરે નહીં. તો તમે વિચારી જો કે તમે પીડામાં છો, તમને કેન્સર થઈ ગયું અને હવે તમે મરી શકતા નથી, પણ તમે એ પીડામાં જીવો છો. કેટલું ભયાનક હશે એ, કેટલું ભયાનક હશે. કોઈ પણ સંજોગોમાં તમારું મોત નહીં થાય. એટલા માટે ઈશ્વરે એ પોતાનો પ્રેમ પ્રગટ કર્યો જ્યાં સુધી ફરીથી બીજો આદમ આવીને એ મહિમા અને એ ગૌરવનો મુગટ આપણા માટે પ્રાપ્ત નહીં કરે અને આપણને એ શ્રાપિત અવસ્થામાંથી બહાર નહીં કાઢે, ત્યાં સુધી જીવનનું ફળ ખાવા માટે તેણે કરુબોને મૂકી દીધા, સ્વર્ગદૂતોને મૂકી દીધા, જે લોકો તેની ચોકી કરતા હતા કે કોઈ આવીને આ જીવનના ઝાડનું ફળ કોઈ ખાઈ નહીં લે ને શ્રાપિત અવસ્થામાં અમર નહીં થઈ જાય. ઈશ્વર આપણો વિરોધી નથી. ઈશ્વર દંડો લઈને નથી બેઠો કે માથામાં ગમે ત્યારે મારી દે. એ પિતાની છબીને જે લોકો બગાડવાનો પ્રયત્ન કરે છે, એમણે ખરેખર એ લોકો શેતાનની પ્રેરણામાં ચાલે છે. અને સાંભળો, અહીં આપણે વાંચીએ છીએ, જરા વાંચો આગળ. કેમ કે એ મારે સ્વાધીન કરેલું છે. શેતાને બહુ સ્પષ્ટ ઈશ્વરને કહ્યું કે બધું મારે સ્વાધીન કરેલું છે. પછી ઓફર શું મૂકી આગળ? અને જેને હું આપવા ચાહું, હા, તેને હું આપું છું. શેતાન એમ કહે છે, જેને હું આપવા ચાહું ને એને હું શું કરી દઉં છું? આપી દઉં છું. અને જેને હું આપવા નહીં ચાહું એને હું આપતો નથી. જો ગીત શાસ્ત્રો એક પહેલા અધ્યાયથી 150 સુધી જો તમે વાંચો તો એક એવી કલમ તમને મળશે કે જ્યાં લખ્યું છે કે આરાધકો દેવના પ્રિય છે. કોણ? આરાધકો. એનું કારણ શું છે? શેતાન ઈશ્વરની આરાધનાને ચોરી કરવા માંગે છે. અને અહીંયા હવે એ ઓફર લઈને આવ્યો છે ઈશ્વરની પાસે, અને ઈશ્વર એમ કહે છે કે આ બધો અધિકાર મારી પાસે છે. જેને ચાહું તેને હું આપી શકું અને જેને ન ચાહું તેને ન આપું. પછી શું થયું આગળ વાંચો. માટે જો તું મારી આગળ પડીને, હા, બહુ મોટી ઓફર હતી. શેતાને પ્રભુ ઈશ્વરને કહ્યું કે જો તું મારી આગળ પડીને ભજન કરશે, મારી આરાધના કરશે, મારું ભજન કરશે, તો તે સગળું તારું થશે. એ બધું હું કોને આપી દઈશ? તને આપી દઈશ. કેટલી જબરદસ્ત ઓફર. વધસ્તંભ પર જવાની કોઈ જરૂર નથી. હાથોને પગોમાં ખીલા ખાવાની કોઈ જરૂર નથી. કોઈ માર ખાવાની જરૂર નથી. ઢીક મૂકીનો માર. કોઈ તમારા મોઢા પર થૂકશે નહીં. કોઈ તને તમાચા મારશે નહીં. તારા માથા પર કોઈ કાંટાનો મુગટ મૂકવામાં આવશે નહીં. વધસ્તંભ ઉચકીને તારે ચાલવું પડશે નહીં. 14 વખત તારે પડવું જ પડશે નહીં. ફક્ત તું એક વખત મારી આગળ પડી જા, મારી આરાધના કર અને આ સગળું હું તને આપી દઈશ. એ સરળ રસ્તો હતો એ મહિમા મેળવવાનો. એ બહુ સરળ રસ્તો હતો. અને આજે પ્રભુના ઘણા બધા લોકો છેતરાઈ રહ્યા છે. એ સરળ રસ્તો અપનાવવા જઈ રહ્યા છે અને તેઓ એ મહિમાને મેળવવાનો પ્રયત્ન કરે છે. આ જગતના એ જગતનો જે ડામાડોળ છે, જે તેનો જે પ્રકાશ છે, જે મહિમા છે, તે લોકો એનાથી અંજાઈને તેની તરફ ધસી જાય છે. અને આ બહુ દુઃખની વાત છે. કેમ કે તેઓ ખરા મહિમાથી અજાણ છે. સાંભળો, પ્રભુ ઈશુએ શું કહ્યું તેને વાંચો જરા. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, પ્રભુ ઈશુએ શેતાનને જવાબ આપ્યો. એમ લખેલું છે કે, The Bible says, the word of God says, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એમ લખેલું છે કે તારે તારા દેવ પ્રભુનું ભજન કરવું. તારે કોની આરાધના કરવાની? પ્રભુની, પરમેશ્વરની, પિતાની, આકાશમાંના બાપની. તેની આરાધના કરવાની અને ને એકલા તેની સેવા કરવી. અને એકલા તેની જ સેવા કરવાની. પછી તે તેને યરુશલેમ લઈ ગયો. શેતાન અટક્યો નહીં. શેતાને કહ્યું કે ચાલો એક આટો બીજો મરાવી દઈએ. તેને યરુશલેમ લઈ જવામાં આવ્યો. કોને? પ્રભુ ઈસુને. શેતાન યરુશલેમ લઈ ગયો. પછી શું થયું? ને મંદિરના બુરુજ પર, મંદિરના બુરુજ પર તેને ઊભો રાખીને પ્રભુ ઈસુને ત્યાં ઊભો રાખ્યો. પછી તેને કહ્યું કે જો તું દેવનો દીકરો હોય. મારે પ્રૂફ જોઈએ છે. મને નથી લાગતું કે તું દેવનો દીકરો હોય. કેમ કે તારી વાત પરથી મને એવું નથી લાગતું કે તું દેવનો દીકરો હોય. શેતાન તેની ગોળ ગોળ ફરી રહ્યો હતો અને ચેક તો શું આજ છે મારું માથું ચૂંદવા વાળો? Is he the person who is going to crush my head?
ઓહ, શેતાન ચેક કરી રહ્યો હતો અને શેતાન માનવ જાતિનો આખરી ઉમ્મીદ, આખરી હોપ, અલ અમાલ, માનવ જાતિનો આખરી ઉમ્મીદ, આખરી હોપને તે ખતમ કરવા માંગતો હતો. પણ શું થયું? તેને બુરજ પર મૂકવામાં આવ્યો, ચેલેન્જ ફેંકી, કૂદી પડ, દૂતો આવીને તને ઝીલી લેશે. પછી શું થયું? આગળ વાંચો. તો અહીંથી હેઠળ પડ. હા, કૂદી પડ અહીંયાથી, જમ્પ. પછી કેમ કે લખેલું છે કે હા, તે પોતાના દૂતોને હા, તારા સંબંધી આજ્ઞા કરશે કે પછી તેઓ તારું રક્ષણ કરે, તેઓ તારું રક્ષણ કરે. પછી અને તેઓ પોતાના હાથ પર હા, તને ધરી લેશે. તે પોતાના હાથ પર તને શું કરશે? ધરી લેશે. એ લોકો ઝીલી લેશે. કૂદી પડ અને મને જોવા દે કે તું ખરેખર દેવનો દીકરો છે કે કેમ. આઈ વોન્ટ ટુ નો, મારે જાણવું છે. પછી રખેને હા, તારો પગ પથ્થર પર અફળાય. પછી ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હા, એમ લખેલું છે કે હા, તારે પ્રભુ તારા દેવનું પરીક્ષણ ન કરવું. બધા બોલો આમેન, હાલેલુયા. અને તેણે કહ્યું કે મારે દેવનું પરીક્ષણ કરવાની જરૂર નથી, મારે કૂદી પડીને એ જોવાની જરૂર નથી કે દૂતો મને ઝીલશે કે નહીં. કોઈ જરૂર નથી. મારા વહાલાઓ, એ ઓફર એ દિવસે પ્રભુ ઈસુએ ઠુકરાવી દીધી તમારી ને મારી ખાતર. એ સરળ રસ્તો હતો. ઈસુ પોતાને મરવાથી બચાવી શક્યા હોત. પ્રભુ ઈસુ પોતાને ક્રૂસ પર જતા બચાવી શક્યા હોત. પ્રભુ ઈસુ એ કાંટાનો મુગટ પહેરવાથી પોતાને બચાવી શક્યા હોત. એ ખીલા ખાવાથી પોતાને બચાવી શક્યા હોત. પણ નહીં, ઈશુએ કહ્યું, I will die for Sharon and I will die for the world. હું આખા જગતને માટે મરવા તૈયાર છું. બાઇબલ ઈશુનો વચન એમ કહે છે, મરણ પામતા સુધી તેણે પોતાનો આત્મા રેડી દીધો. એક ટીપું પણ તેણે પોતાના માટે નહીં રાખ્યું. તેણે તેને રેડી દીધો. અને આજે આ રાત્રિ ભવ્ય રાત્રિ છે, કેમ કે તમે એ દેવના મહિમાને અનુભવી રહ્યા છો. મારા વહાલાઓ, પ્રભુ ઈસુની પાસે એ સરળ રસ્તો હતો. એ સરળ રસ્તો હતો. પણ સાંભળો શું થયું? પ્રભુ ઈસુએ શેતાનને કહ્યું કે નો મેન, હું તારા પરીક્ષણમાં નિષ્ફળ જવાનો નથી. મને ખબર છે મારે કોની આરાધના કરવી, મને ખબર છે મારી ભૂખ કઈ રીતે મટાડવી, અને મને ખબર છે કઈ રીતે પરીક્ષણ પર વિજય મેળવવો. હાલેલુયા. અને સાંભળો, એટલા માટે પ્રભુ ઈસુએ એ મહિમા મેળવવાનો બીજો રસ્તો અપનાવ્યો. આ પ્રગટ થનાર મહિમા જે ઈશ્વર તમને આપવા માંગે છે, મને આપવા માંગે છે. આ જગતના લોકોને, જે લોકો આશા ગુમાવી ચૂક્યા છે, જે લોકો ચંદ્ર તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે, મંગળ તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે, તેમને આપવા માંગે છે, જો તેઓ સ્વીકારવા તૈયાર હોય તો. અને સાંભળો, પ્રભુ ઈસુએ નવો રસ્તો અપનાવ્યો. વાંચો લુક એનો 24મો અધ્યાય અને એની 26મી કલમને. લુક એનો 24મો અધ્યાય અને એની 26મી કલમને. શું ખ્રિસ્તે હા, એ બધું સહેવું? સાંભળ્યું તમે? કયો માર્ગ અપનાવ્યો? વિપત્તિને સહન કરવાનો માર્ગ. કયો માર્ગ અપનાવ્યો ભાઈઓ અને બહેનો? વિપત્તિને સહન કરવાનો. જ્યારે આપણા પર પરસ્યુકેશન આવે છે, વિપત્તિ આવે છે, આપણે ડરવાની જરૂર નથી. એ માર્ગ છે મહિમા મેળવવાનો. હાલેલુયા. આપણે વિચારીએ છીએ કે હવે શું કરીશું? આપણે વિચારીએ છીએ કે અમારી વિરુદ્ધ લોકો ઊભા થઈ રહ્યા છે, હવે આપણે શું કરીશું? નો, ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ. આ ખરો સમય છે. ઈશ્વર તમને મહિમાથી ભરવા માંગે છે. ભારત દેશના લોકોને ઈશ્વર મહિમાથી ભરવા માંગે છે. પણ એ પહેલા સંકટોમાંથી પસાર થવું પડે છે. વિપત્તિમાંથી પસાર થવું પડે છે. અગ્નિમાંથી પસાર થવું પડે છે.
અને પ્રભુ ઈસુ એ માર્ગ અપનાવ્યો અને પ્રભુ ઈસુ એ માર્ગ આપણને પણ શીખવે છે. આપણે જગતનો માર્ગ અપનાવવાની જરૂર નથી. જેમ આજે ઘણા પ્રભુના લોકો શેતાનના છેતરામણીમાં આવી રહે એવો માર્ગ અપનાવે છે અને જગતની રીતથી એ વિપત્તિથી બચવાનો પ્રયત્ન કરે છે. પણ પ્રભુ ઈસુ આપણને અહીંયા શું શીખવે છે? વાંચો 26મી કલમને ફરીથી. શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું? જોયું, મહિમામાં જવાનો રસ્તો ક્યાંથી થાય છે? સહન કરીને, વિપત્તિનો સામનો કરીને, દુઃખોનો સામનો કરીને, તકલીફોને સંકટોનો સામનો કરીને. એટલે પ્રભુ ઈસુ જ્યારે તમારા અને મારા માટે મહિમા એ મેળવી રહ્યા હતા, એ આપણને આપવા માટે પિતાએ એ મહિમા ઈસુને આપ્યો. આપણે ખાલી એટલું જ વાંચીએ છીએ યોહાન 17:22 કે પિતાએ પ્રભુ ઈસુને શું આપ્યો? મહિમા. પણ એ વચ્ચે જે ઘટના બની તેને આપણને ખબર નથી. એ ઘટના કેટલી ભયાનક છે. એ ઘટનામાં ઈસુએ મરણનો સામનો કરવો પડે છે. મરણની વેદનાનો સામનો કરવો પડે છે. મરણની પીડાનો સામનો કરવો પડે છે. અને એટલા માટે એ કહે છે કે શું પ્રભુ ઈસુએ એ દુઃખોને સહન કરીને તેમના મહિમામાં પ્રવેશ કરવો ન જોઈતો હતો? પ્રશ્ન છે. ફરીથી વાંચો આ 26મી કલમને. શું ખ્રિસ્તે એ બધું સહેવું? જોયું કેટલું સહેવું? બધા બોલો, બધું. એવું નહીં કે થોડુંક બાકી રાખીએ. ના, તમારી ને મારી ખાતર પ્રભુ ઈસુ બધું સહે છે કે જેથી એ મહિમા જે તેમને મળવાનો હતો તે પ્રાપ્ત કરી શકે. એટલા માટે છેલ્લે પ્રભુ ઈસુએ કહ્યું, હવે સગળો અધિકાર મારી પાસે છે આકાશમાં અને પૃથ્વી પર. જાઓ, સગળા દેશના લોકોને જઈને શિષ્ય કરો અને પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે તેમને બપ્તિસ્મા આપતા જાઓ. એટલા માટે 2000 વર્ષ પૂર્વેથી આ આજ્ઞા પ્રમાણે આ પૃથ્વી પર પ્રભુ ઈસુનું વાક્ય કાર્યરત છે. કેમ કે તેણે વધસ્તંભ પર એ અધિકારને પાછો મેળવ્યો. હવે એ અધિકારની વિરુદ્ધ પૃથ્વી પરનો કોઈ અધિકાર કામ કરતો નથી. There is no law, there is no law, કોઈ કાયદો નથી કે ઈસુના આ વાક્યોને અને તેની આજ્ઞાને રોકી શકે. આપણે ડરી ગયા છે, અમે કાંઈ કહતા. પણ આપણે યાદ રાખવાની જરૂર છે કે આપણો મસાયા એ મહિમા મેળવવા માટે બલિદાન આપે છે. કેટલું અદ્ભુત છે! આ મહિમા મેળવવા માટે પ્રભુ ઈસુએ જે માર્ગ અપનાવ્યો. એટલા માટે પ્રકટીકરણમાં લખ્યું છે, જરા વાંચો. પ્રકટીકરણ એનો 5મો અધ્યાય અને એની 12મી કલમને. પ્રકટીકરણ એનો 5મો અધ્યાય અને એની 12મી કલમને જરા વાંચો. ખૂબ જ અદ્ભુત બાબત ત્યાં લખવામાં આવેલી છે. સાંભળો, સ્વર્ગની અંદર જે થાય છે. ગઈકાલે જે આપણે ગીતને સાંભળ્યું, ઊંચે સ્વર્ગ મેં ગીત ગાતે એક સ્वर में, ऊंचे स्वर्ग में दूत गाते एक स्वर में, और नीचे यहाँ हम गाते ऊंचे स्वर में, सब मिलकर गाते हैं हालेलुया, 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 हालेलुया. સાંભળો, આ સ્વર્ગનો અવાજ છે. પણ સ્વર્ગમાં શું થાય છે? યોહાન ભવિષ્યને જુએ છે. પાત્મસના બેટ પર તેને કાળા પાણીની સજા થઈ હતી. એ સમયના વિરોધીઓ વિચારતા હતા કે અમે યોહાનને કાળા પાણીની સજા આપીએ પાટમોસના બેટ પર તો મંડળીની વૃદ્ધિ અટકી જશે. પણ તેમને ક્યાં ખબર હતી કે પાટમસના બેટ પર પણ ઈસુને એક્સેસ છે, એ ત્યાં પણ જઈ શકે છે. અને જ્યારે પાટમસના બેટ પર એ યોહાન કાળા પાણીની સજા ભોગવી રહ્યો હતો, પ્રભુ ઈસુ તેની પાસે આવ્યા અને તેને ભવિષ્ય બતાવવામાં આવ્યું. તેણે મંડળીનું ભવિષ્ય જોયું અને મંડળીના ભવિષ્યના અંતની સાથે આકાશમાં એક દરવાજો ખુલે છે અને યોહાનને કહેવામાં આવે છે
ગર્જનાના અવાજની સાથે, રણસિંગડાના વાણીની અવાજની સાથે અહીં ઉપર આવ. અને યોહાન સ્વર્ગમાં તણાઈ જાય છે અને ત્યાં તે જુએ છે ભવિષ્યને. અને 5મા અધ્યાયની અંદર અને તેની 12મી કલમની અંદર જે બાબતને તે જુએ છે તે લખી લે છે. વાંચો શું લખ્યું છે તે અહીંયા. મારા વહાલાઓ, જે મહિમા ઈશ્વર તમને આપવા માંગે છે તેના માટે જે કિંમત તને ચૂકવી છે તેને તમે સમજી નહીં શકો, પણ એને સમજવાની છે. વાંચો શું લખ્યું છે પ્રકટીકરણ 5 અને એની 12મી કલમના. તેઓએ મોટે સાદે પોકારીને કહ્યું કે, કોણે? ત્યાં જે લોકો હતા એ કહે છે, તેમણે મોટે સાદે પોકારીને કહ્યું. 1 મિનિટ જરા મને ખોલવા દો અને એક કામ કરો, 9મી કલમથી વાંચો અને તમને ખ્યાલ આવશે. આપણે કઈ કલમમાં છો કીધું? 12. ઓકે ફાઇન, વાંધો નહીં. 9મી કલમથી વાંચો. તેઓ નવું કીર્તન ગાતા કહે છે કે, સ્વર્ગની અંદર જે લોકો હતા તેઓ નવું ગીત ગાઈ રહ્યા હતા અને કહે છે તેઓ નવું કીર્તન ગાતા અને કહેતા હતા કે તું અળિયું લેવાને હા તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છે. પ્રભુ ઈસુ એ ઓળિયું લેવાને અને તેની જે સીલ છે મુદ્રા તોડવાને યોગ્ય છે. કેમ? કેમ કે તેણે બલિદાન આપ્યું હતું, તેણે રક્ત વેળાવ્યું હતું તમારા ને મારા માટે. એ શૈતાનની વાતમાં આવીને તેની આરાધના કરીને એ મહિમા નહીં મેળવ્યો હતો, પણ તેણે પોતાને મરવા દીધો, મૃત્યુને સ્વીકારીને અને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરીને તેણે એ યોગ્યતા પ્રાપ્ત કરી હતી. હાલેલુયા. જ્યારે એ યોગ્યતાને સ્વર્ગમાં જોવામાં આવી, તે લોકોએ નવું ગીત ગાયું અને તેમણે કહ્યું, હો વી આર હેપી, અમે તારી આરાધના કરીએ છીએ. અને તેઓએ નવું કીર્તન ગાતા કહ્યું, તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છે. પણ કેમ? તેનું કારણ આપ્યું છે. વાંચો. કેમ કે તને મારી નાખવામાં આવ્યો હતો. જોયું? તમને શું કરવામાં આવ્યા હતા? મારી નાખવામાં આવ્યા હતા. પછી શું કહે છે? ને તે તારા રક્તથી, ઓ હાલેલુયા, એ કહે છે તમારા રક્તથી. પછી દેવને સારું સર્વ કુળોના, ઓ હાલેલુયા, પૃથ્વી પરનો કોઈ કુળ બાકી નથી. બધા બોલો આમેન. આપણે એટલા માટે આદિવાસીઓ પણ ચૂક્યા નથી. ભલે દુનિયાના લોકોએ આપણને ઓળખ્યા નહીં હોય, પણ આકાશના દેવે આપણને ઓળખ્યો. ભલે દુનિયાના લોકો આપણને પછાત કહેતા હોય, પણ આકાશમાંનો બાપ આપણને તેના બાળકો કહે છે. હાલેલુયા. અને અહીં આપણે જોઈએ છે તે કહે છે કે સઘળા કુળોમાંથી, પછી સઘળા કુળોના, હા, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના સર્વ લોકોને વેચાતા લીધા છે. પ્રભુ ઈસે પોતાના રક્ત વડે આપણને બધાને શું કરી લીધા? ખરીદી લીધા. પણ ગુલામ બનાવવા માટે નહીં. ગુલામ બનાવવા માટે નહીં, જેથી ઈસુને આપણે મોટો ભાઈ કહી શકીએ. તેના નાના ભાઈઓ અને બહેનો હોય. ઘણી વખત એવા બાળકો મળી આવે છે કે મને નાની બહેન જોઈએ છે, મને નાનો ભાઈ જોઈએ છે. તેમને ભાઈ અને બહેન જોઈતા હોય છે. મમ્મી પપ્પાને તેઓ વિનંતી કરશે, મને નાની બહેન જોઈએ, પેલાની પણ નાની બહેન છે, પેલાનો નાનો ભાઈ છે, મને નાનો ભાઈ જોયા છે. ઈસુ પિતાને કહેતા હશે, મને પણ ભાઈઓ અને બહેનો જોયા છે. અને એના માટે મરવા તૈયાર થઈ ગયો. તેણે કહ્યું કે આખી પ્રજા, ભાષા અને કુળના લોકોને તેણે પોતાના રક્ત વડે ખરીદી લીધા છે. પછી શું કહે છે? આગળ વાંચો. અને અમારા દેવને સારું તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે. બધા બોલો આમેન. તમને રાજ્ય અને યાજકો બનાવવામાં આવ્યા છે. રાજવી ઘરાનાનો તમને તેણે અધિકાર આપ્યો છે. પણ સાંભળો, ઈશ્વર આપણને નીચી પંક્તિ પર નથી રાખ્યા. આપણને છેલ્લી પાયરેના વ્યક્તિ નથી બનાવ્યા, ગુલામ નથી બનાવ્યા. પણ સાંભળો, ઈશ્વરે આપણને તેના બાળકો બનાવ્યા છે, યાજક વર્ગ બનાવ્યા છે. તેણે આપણને શું બનાવ્યા છે? તેણે આપણને યાજકનો વર્ગ અને રાજ્ય કર્યા છે. અને પછી કહે છે, અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે. હાલેલુયા. તેઓ પૃથ્વી પર રાજ કરે છે. પછી શું કહે છે? મેં જોયું તો રાજ્યસન તથા પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં ઘણા દૂતોની વાણી સાંભળી. મેં જોયું તો
એ વડીલોની આસપાસ ઘણા દૂતોની વાણીને સાંભળી, ઘણા દૂતોની વાણીને સાંભળી. અને પછી શું થયું? આગળ અને વાંચો. તેઓની ગણતરી હા, લાખો લાખ હાલેલુયા, લાખો ને લાખો દૂતો સ્વર્ગની અંદર તેમની વાણી યોહાન સાંભળે છે. અને તે કહે છે તેમની જે વાણી હતી તે અને હજારો હજાર હતી. લાખો લાખ અને હજારો હજાર હતી. પછી તેઓએ મોટે સાથે પોકારીને કહ્યું કે, જોયું, બધાને સંભળાઈ શકે એવી રીતે તેણે કહ્યું, મોટે સાદે તેમણે પોકારીને કહ્યું કે જે હલવાનને ઓ હાલેલુયા, જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે. હાલેલુયા. તાળીઓ પાડીને પ્રભુને મહિમા નહીં આપ્યા? તમે મહિમાનો અને ગૌરવનો મુગટ પહેરી શકો એના માટે તે હલવાન બની ગયો. તે વધસ્તંભ પર ચડવા તૈયાર થઈ ગયો. તે અપમાન સહન કરવા તૈયાર થઈ ગયો. તેને ઢીક મૂકીનો માર મારવામાં આવ્યો અને સૈનિકોએ પૂછ્યું, કોણે તને માર્યો? જરા ભવિષ્ય કરી બતાવ, કોણે તને માર્યો? બતાવ જોઈએ. તેના લુગડા ઉતારી લેવામાં આવ્યા, તેના હાથો અને પગોની અંદર ખીલા ઠોકવામાં આવ્યા. અને સાંભળો, ઈશુની સાથે બહુ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું. પણ તેમણે આપણા માટે સહન કર્યું કે આપણને મહિમાનો મુગટ મળી શકે. બધા બોલો આમેન. આ પ્રગટ થનાર મહિમા કોઈ સામાન્ય બાબત નથી. એ તમને મળી શકે તેના માટે પ્રભુ ઈસુ જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે તેની જે કિંમત તેને ચૂકવવી પડે છે. તમે વિચાર કરો, જે બ્રહ્માંડનો માલિક છે, આકાશ તથા પૃથ્વીનો પ્રભુ છે, જે સઘળાનો તે ઉત્પન્ન કરનાર છે, તેને ચાહ્યું હોત તો આપણા માટે કંઈક બીજું આપી દીધું હોત. ના, ઈસુ પોતે આપણા માટે આ પૃથ્વી પર જન્મ લે છે અને પોતાનું બલિદાન આપે છે. અને એટલા માટે આ લોકો કહે છે, તેઓ મોટા સાદે પોકારીને કહ્યું કે જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન અને મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે. હાલેલુયા. અને શું કહે છે આગળ? 13મી કલમ પણ વાંચી લઈએ આપણે. વળી ઉત્પન્ન થયેલું પ્રાણી જે આકાશમાં, પૃથ્વી પર તથા પૃથ્વી તળે તથા સમુદ્ર પર છે, તેઓમાંના સર્વોને મેં એમ કહેતા સાંભળ્યા કે રાજ્યાસન પર જે બેઠેલો છે, હાલેલુયા, એ કહે છે રાજ્યાસન પર જે બેઠો છે તેને તથા હલવાનને, આપણા પ્રભુ ઈશુને, આપણા મોટા ભાઈને સ્તુતિ, માન, મહિમા તથા સત્તા સર્વકાળ હો. કેટલા સમય માટે? સર્વકાળ માટે. એક ક્ષણ પણ હવે પૃથ્વીના અધિકારીઓ એની સત્તા ખૂંચવી શકતા નથી. એટલા માટે ઉપર આપણે વાંચી ગયા કે તેઓ પૃથ્વી પર રાજ કરે છે, આપણે મંડળી. પણ સાંભળો, મારે તમને એ સમજાવવું હતું કે આ મહિમા જે તમને મળ્યો છે તેની બહુ ભારે કિંમત છે. એની બહુ ભારે કિંમત છે અને એ કિંમતનું નામ છે પોતે ઈસુ. હાલેલુયા. તમે વિચારો, આજે એ મહિમા પ્રભુ આપણને આપી રહ્યો છે. આપણે વાંચીએ યોહાન એનો 17મો અધ્યાય અને એની 22મી કલમને. કેટલું અદ્ભુત છે, કેટલું અદ્ભુત છે, કેટલું ભવ્ય છે. હું ઈશ્વરનો એ બાબતોને માટે આભાર માનું છું. આ સભાનું આયોજન અચાનક જેવું થયું અને મેઘપુરના એ જુવાનોનો હું આભાર માનું છું કે તેમણે ખરેખર ઈશ્વરના એ અવાજને સાંભળીને, હિંમત દાખવીને આ સભાનું આયોજન કર્યું કે જેથી
આપણા બધા પર માન, મહિમાનો, ગૌરવનો મુગટ આવે. હાલેલુયા. સો આપણે ફરી એકવાર તાળીઓ પાડીને દેવને મહિમાને આપીએ. થેન્ક યુ ફાધર, થેન્ક યુ જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ. આજે હું તમને કહેવા માંગુ છું મારા વહાલા, બીજો આદમ આ જગતમાં આવ્યો અને તેણે શેતાનના માથાને કચરી નાખ્યો. જે અધિકાર તેની પાસે હતો તે અધિકાર તેની પાસેથી ખૂંચવી લેવામાં આવ્યો છે. આપણે ડરવાની જરૂર નથી. આપણે ચિંતા કરવાની જરૂર નથી. વાંચો અહીં શું લખ્યું છે તે. પ્રભુ ઈસુ શું કહે છે? જેવા આપણે એક છીએ, પ્રભુ ઈસુ પિતાની સાથે વાત કરે છે અને કહે છે જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય, તેઓ પણ એક થાય. એ પછી તે માટે જે મહિમા હા તે મને આપ્યો છે, હા તે મેં તેઓને આપ્યો છે. બધા બોલો આમેન. એ મહિમા મેં તેમને શું કર્યો છે? આપ્યો છે. પણ મેં તમને એ મુસાફરીમાં લઈ ગયો. જે પિતાએ મહિમા ઈશુને આપ્યો એ વચ્ચેનો જે સમયગાળો હતો, એ વચ્ચેની જે વેદના હતી, એ વચ્ચેની જે તકલીફ હતી, તેની મુસાફરીમાં હું તમને લઈ ગયો કે જેથી તમને ખ્યાલ આવે કે જે તમારી પાસે છે તે અનમોલ છે, અલૌકિક છે અને તેની તોલે કશું બીજું આવી શકતું નથી. હાલેલુયા. આપણે કદી પણ એ મહિમાને હવે ગુમાવવાના નથી. કોઈ આપણી પાસેથી એ ખૂંચવી શકતો નથી. No one can take. એટલા માટે શેતાન હવે આ પૃથ્વી પર શું કરી રહ્યો છે? તે બને ત્યાં સુધી લોકો એ મહિમા વિશે ન જાણે તેનો પ્રયત્ન કરી રહ્યો છે. તેનું માથું તો છુંદાઈ ચૂક્યું છે. એટલે હવે ફક્ત ફૂફાડા મારે છે. જ્યારે એક મરઘીનું માથું કાપી નાખવામાં આવે અને પછી એ મરઘી માથા વગર જે રીતે ફફડ કરે, એ શેતાનની આજે હાલત છે. એની હકીકત છે. પણ આપણે એનાથી ડરી જઈએ કે બહુ ફફડે છે. વાંચો હેબ્રી એનો 2 અધ્યાય અને જ્યાંથી આપણું બાકી હતું, એટલે કે 9મી કલમથી, આઈ થિંક 9મી કલમથી બાકી હતું. પણ ઈસુ હા જેને દેવની કૃપાથી, ઓ હાલેલુયા, એ કહે છે પ્રભુ ઈસુ જેને દેવની કૃપાથી સર્વ માણસોને સારું, કેટલા સર્વ તમારું નામ છે અહીંયા. બધા એમ કહો મારું નામ છે અહીંયા. બાઇબલ તરફ, એ કલમ તરફ, એ શબ્દ તરફ આંગળી ચીંધીને કહો આ મારું નામ છે. કેટલું અદ્ભુત કહેવાય. ફરીથી વાંચો આ 9મી કલમને. પણ ઈસુ, પણ પ્રભુ ઈસુ જેને દેવની કૃપાથી હા સર્વ માણસોને સારું, બધા લોકોને માટે, જગતના બધા દેશોના લોકોને માટે, બધી પ્રજાઓને માટે, ભાષાઓને માટે, કુળના લોકોને માટે હા મરણ પામવાને અર્થે હા દૂતો કરતા હા થોડી વાર સુધી હા ઉત્તરતો કરવામાં આવ્યો. જો પ્રભુ ઈસુ મરણ પામી શકે તેના માટે દૂતો કરતા થોડી વાર સુધી તેને ઉતરતી કક્ષાનો બનાવવામાં આવ્યો. પછી શું થયું? અને પછી હા મરણ સહેવાને લીધે, શું સહેવાને લીધે? મરણ. જોયું એ મહિમા, આ પ્રગટ થનાર મહિમા, અને જે મહિમા અને ગૌરવનો મુગટ તમારા માથા પર મૂકવામાં આવ્યો છે, એ મુકાઈ શકે તેના માટે ઈસુએ કાંટાનો મુગટ પહેર્યો. તેના માથા પર કાંટાનો મુગટ અને આપણા માથા પર ગૌરવનો મુગટ. એ સઘળું ન્યાયપણું જે તેની પાસે હતું, તે સઘળું ન્યાયપણું તેણે આપણને આપી દીધું અને આપણે ઈસુની અંદર ન્યાયી બની ગયા. હાલેલુયા. વાંચો અહીંયા એ કહે છે કે મરણ પામીને પછી શું કહે છે? જેના પર ગૌરવ, હા જેના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકવામાં આવ્યો. બધા બોલો આમેન. ઈસુએ મરણ પામ્યા અને એક ગૌરવ અને માનનો મુગટ તેમના પર મૂકવામાં આવ્યો. એટલે કોણે? પિતાએ એ મુગટ કોના માથા પર મૂકી દીધો? ઈશુના માથા પર. પણ પછી ઈશુએ શું કર્યું? પિતા સાથે વાત કરી. હે પિતા, કામ થઈ ગયું છે. તમે અને હું આપણે એક છે. અને હવે જે મહિમા, ગૌરવ અને માનનો મુગટ તમે મારા માથા પર મૂક્યો છે, એ હું શેરોન પર મૂકી રહ્યો છું.
એ હું મેઘપુરના લોકો પર મૂકી રહ્યો છું. એ હું ગુજરાતના લોકો જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેમના પર મૂકી રહ્યો છું. હાલેલુયા! કેટલું અદ્ભુત. અહીંયા તમે જોવો છો, મરણ પામવાને લીધે તેના માથા પર એક ગૌરવ અને માનનો મુગટ મૂકવામાં આવ્યો. પછી શું થયું? આગળ વાંચો. તેને જોઈએ છીએ. હા, તેને આપણે જોઈએ છે. પછી કેમ કે હા, જેને અર્થે સઘળા છે, જેને અર્થે એટલે કે ખ્રિસ્ત ઈસુને અર્થે આપણે બધા છીએ, આપણે અસ્તિત્વમાં આવ્યા છે તેના માટે. એ કહે છે જેના અર્થે સઘળા છે. પછી તથા જેનાથી સઘળા ઉત્પન્ન થયા છે. હાલેલુયા! જેના અર્થે સઘળા છે, જેનાથી આપણે ઉત્પન્ન થયા છે. પછી તેને એ ઘટિત હતું. ઓ, તેને એ ઘટિત હતું કે તે ઘણા દીકરાઓને. કેટલા કેટલા? ઘણા. ઘણા. એ ઘણા કોણ છે? બધા એમ કહો, હું છું. અરે જોરમાં કહો, હું છું. શેતાનના કાન બહેરા છે, એને સંભળાવવું જોઈએ. કોણ છે? આહા, અવાજ જ નથી આવતો યાર. એકવાર જોરમાં. કોણ છે? કોણ છે? હાલેલુયા! સાંભળો, અહીંયા આપણે જોયા છે કે પ્રભુ ઈસુ શું કરે છે. ત્યાંથી જરા આગળ વાંચો, એ પાછળથી બે શબ્દો લઈને. ઘણા દીકરાઓને ગૌરવમાં લાવતા. જોયો. શું તમે ધ્યાન આપ્યું? શું આ મુસાફરીમાં તમે સફળ થયા? હું ભાઈઓને એમ કહીશ કે જરા બહેનો માટે તાળી પાડે. કેમ ખબર? એ લોકોએ મહેનત કરી. જો બધી જગ્યાએ એ લોકોએ ફૂલ કરી લીધી ગઈકાલની વાત માનીને. ભાઈઓ, થોડીક સ્વર્ગની જગ્યા ખાલી દેખાય છે, આપણે કાલે ભરવાની છે. અને સ્વર્ગ ખાલી હોવું જોઈએ નહીં. લાખો દૂતો ત્યાં દેવની આરાધના કરી રહ્યા છે, અને દુનિયાની બધી જાતિ, ભાષા, કુળના લોકો સ્વર્ગમાં એકઠા થઈ રહ્યા છે. આ જગ્યા કેવી રીતના ખાલી થઈ જાય? કાલે આપણા બાલુભાઈ કહેતા હતા કે ગુજરાતની થાળી અને ગુજરાતની તાલી. એટલે ગુજરાતના લોકો પણ સ્વર્ગમાં તો હોવા જ જોઈએ. કેમ કે ખાલી ભારત દેશમાં પ્રથમ નંબરે નહીં હોવા જોઈએ, પણ સ્વર્ગમાં પણ ગુજરાત પ્રથમ નંબરે હોવું જોઈએ. હાલેલુયા! સાંભળો, અને અહીંયા તમે જોવો છો ઘણા દીકરાઓને ગૌરવમાં લાવતા. પણ સાંભળો, આ મુસાફરી સામાન્ય નહીં હતી. ગૌરવમાં લાવવાને માટે પ્રભુ ઈસુએ જે પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું, અને એ કહે છે ઘણા દીકરાઓને ગૌરવમાં લાવતા. પછી શું લખ્યું છે? તેઓના તારણના અધિકારીને. તેઓના તારણના અધિકારી એટલે પ્રભુ ઈસુને દુઃખ દ્વારા પરિપૂર્ણ કરે. શેના દ્વારા પરિપૂર્ણ કરે? દુઃખ દ્વારા. દુઃખથી કોઈએ ડરવાનું નહીં આજ પછી. કેમ કે દુઃખ પછી મહિમા જ આવતો હોય છે. પણ આપણે બધા ઊભા થઈ જાય, મને દુઃખ નહીં જોયા. સાંભળો, દુઃખ વગર મહિમા આવતો નથી. જો આપણા દેશમાં દુઃખ આવે તો એના પછી મહિમા તૈયાર જ છે. સમજી લાજો, એક જ શબ્દની અંદર વિપત્તિ આવે, મહિમા તૈયાર જ છે. મહિમા પાસે જવાનો રસ્તો જ દુઃખમાંથી છે. જો ઈસુ ને પરિપૂર્ણ કરવા માટે દુઃખોમાંથી પસાર થવું પડ્યું કે જેથી તેના નાના ભાઈઓને બહેનોને તે ગૌરવમાં લાવી શકે, મહિમામાં લાવી શકે, તો આપણે બધાએ દુઃખો વિપત્તિથી ડરવાની જરૂર નથી. એટલા માટે બાઇબલ એમ કહે છે, જરાક એક કલમ વાંચી દો, પહેલો પિતર એનો 4થો અધ્યાય ને 12મી ને 13મી કલમને. પહેલો પિતર 12મો અધ્યાય 12મી અને 13મી કલમને જરા વાંચી દો. અહીંયા ખુલ્લું રાખશો, વાંચો. પહેલો પિતર 4થો અધ્યાય 12મી કલમ. ફર્સ્ટ પીટર. વહાલાઓ, હા, તમારી કસોટી કરવાને સારું, હા, તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે. કે કયા દુઃખ? અગ્નિરૂપી. ખાલી દુઃખ નહીં. આપણે દુઃખથી જ ડરી જઈએ, તો અહીંયા તો આપણને દુઃખની સાથે બીજો શબ્દ લાગેલો છે. એ કહે છે અગ્નિરૂપી દુઃખ. કેવો દુઃખ? અગ્નિરૂપી.
એ કહે છે કે મારા વહાલાઓ, જ્યારે તમારા પર અગ્નિ રૂપી દુઃખો પડે છે ત્યારે તેમાં જાણે હા તમને કઈ નવું થયું હોય. અરે મારી સાથે આવું કેમ થયું? લોકોને આશ્ચર્ય થાય, અમારી સાથે આવું થયું? ચર્ચમાં જઈએ છીએ અમે, પ્રાર્થના કરીએ છીએ અમે, દાન આપીએ છીએ અમે, દશાંશ આપીએ છીએ અમે, બાળકના બાળકોને પણ રમાડીએ છીએ અમે, અને અમારી સાથે આવું થયું? પ્રભુના લોકોએ તો આ વિચાર જ નથી કરવાનો આવતો. વી ડોન્ટ હેવ એની ઓપ્શન. બીજું કોઈ ઓપ્શન જ નથી. એ કહે છે કે જ્યારે તમારા પર અગ્નિ રૂપી દુઃખો પડે. કેવા દુઃખો? સાંભળો, કેટલા લોકોને આગમાં હાથ નાખવાની પ્રેક્ટિસ છે? કોઈ નથી. પણ પ્રભુનું વચન એમ કહે છે કે યુ વિલ પાસ ફ્રોમ ધ ફાયર. પણ પ્રભુનું વચન એમ કહે છે કે તેમણે એક કાયદો લાગુ કર્યો છે, આગ તમને બાળી શકતી નથી. હાલેલુયા. અને કહે છે જ્યારે તમારા પર એ અગ્નિ રૂપી દુઃખો આવે છે ત્યારે તેમાં જાણે કે તમને કઈ નવું થયું હોય. ઓ હાલેલુયા. એ કહે છે ડોન્ટ બી સરપ્રાઇઝડ. ઓ હવે આવું થઈ રહ્યું છે, આ તો થવું જોઈતું હતું. કેમ? કેમ કે મહિમા જોઈએ છે ભાઈ. આજુ આ જગ્યા ભરવાની છે, આપણે એને ખાલી નથી રાખવાની. દિવસો નજીક છે, સમય નજીક છે. 6 દિવસ પૂરા થવાની તૈયારીમાં છે. ગગનમાં ઈસુ આવવાની તૈયારીમાં છે. રણસિંગડું વાગવાની તૈયારીમાં છે. આ પૃથ્વી પરથી આકાશમાં આંખના ભલકારની અંદર રૂપાંતર થવાની તૈયારી છે. We cannot waste our time. આપણે આપણો સમય બગાડી શકતા નથી. અને એટલા માટે કહી છે જ્યારે તમારા પર અગ્નિ રૂપી દુઃખો આવે છે ત્યારે જાણે કે કંઈ તમને નવું થયું હોય એમ તમે આશ્ચર્ય ન પામો. પણ શું કરો? વાંચો. પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો. તમે પાર્ટનર બની જાઓ છો. કોના? પ્રભુ ઈશ્વરના. એ એકલો જ વધસ્તંભ ઉચક્યા કરે? એ થોડો આપણે ઉચકવું પડશે. શું એકલો જ પડી જાય? ના, આપણે પણ વધસ્તંભ ઉચકીને એક વખત તો પડવું જ જોઈએ. જ્યારે આપણે દુઃખોમાંથી પસાર થઈએ છીએ, જ્યારે આપણે વિપત્તિમાંથી પસાર થઈએ છીએ, ત્યારે શું થાય છે? પ્રભુ ઈસુના આપણે પાર્ટનર બની જઈએ છીએ. પ્રભુ ઈસુ ચાલે છે અને એક ભાઈ આવે છે અને એને બળજબરી પ્રભુ ઈસુની મદદ કરવા માટે કહેવામાં આવે છે. ઓ કેટલો ધન્ય માણસ કહેવાય એ વ્યક્તિ કે જેણે ઈસુને વધસ્તંભ ઉચકવામાં મદદ કરી. હાલેલુયા. આપણે પણ એવું જ કરવું જરૂરી છે. અને એ કહે છે કે જ્યારે આપણે વિપત્તિમાંથી પસાર થઈએ છીએ, જ્યારે આપણે દુઃખોમાંથી પસાર થઈએ છીએ, જ્યારે સતાવણીમાંથી આપણે પસાર થઈએ છીએ, ત્યારે આપણે પ્રભુ ઈસુના પાર્ટનર બનીએ છીએ, તેના ભાગ્ય બનીએ છીએ. દુઃખ ઉઠાવવામાં, વધસ્તંભ ઉઠાવવામાં. પછી શું કહે છે? એને લીધે હરખાવો. હાલેલુયા. એને લીધે શું કરો? હરખાવો. પણ આપણે તો હરખાવાના બદલે ખપડી જઈએ છે અને લથડિયા ખાયા છે. કાય કહું, કેસ જાઉં, કાલ હો દઉં. સાંભળો, એ કહે છે એના લીધે હરખાવો. એના લીધે શું કરો? હરખાવો. પછી કેમ હરખાવો હોય? હરખાવાનું તો જગત એમ કહે છે કે આ મગજ નથી એ લોકોનું, દુઃખમાં બી હરખાવાનું. હા, પણ અમને ખબર છે અંતિમ તબક્કો શું છે તે. અમને ખબર છે અમારા જીવનમાં તકલીફ કેમ આવી. અમને ખબર છે કે કેમ અમે 3જા માળેથી નીચે પડી ગયા. અમને ખબર છે કે કેમ અમારો અકસ્માત થઈ ગયો. અમને ખબર છે કે કેમ અમારે આ સંકટનો સામનો કરવો પડ્યો. કેમ? કેમ કે મહિમા રાહ જોઈને બેઠો હતો. હાલેલુયા. હા. અને પછી શું કહે છે? વાંચો જરા. કે જેથી જો હું કારણ આપ્યું છે હરખાવાનું કારણ. પાસ્ટર શેરોન એવી જ વાતો નથી કરતા, એમ જ કશું બોલતા નથી. એની પાછળ ઈશ્વરનું વચન કામ કરતું હોય છે. અને એ કહે છે જેથી તેનો મહિમા પ્રગટ થાય ત્યારે. જે પ્રગટ થનાર મહિમા છે, એ કહે છે જ્યારે તેનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે બધા પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો. હાલેલુયા. તમે બધા ઉલ્લાસથી શું કરો? આનંદ કરો. પણ આપણે દુઃખોમાંથી ગયા જ નહીં હોય તો આપણે સાદ્રક, મેશક અને અબેદનગોને કેમ યાદ કરીએ છીએ? કેમ કે એ લોકોને કીધું એક ચાન્સ હજુ તમને આપીએ છે. એ વખતે શેતાને જગ્યા બદલી લીધી હતી. સાદ્રક, મેશક, અબેદનગો હજુ તગારા મગારા વગાડીશું.
તમારી પાસે એક લાસ્ટ ચાન્સ છે. એ લોકોએ કહ્યું અમારો દેવ અમને બચાવે કે નહીં બચાવે, પણ અમે વાંકા વળી શકતા નથી. અને અને એટલો બધો ખીજવાઈ ગયો પેલો રાજા. 7 ગણી ભઠ્ઠી ગરમ કરાવડાવી અને ત્યાં લખ્યું છે કે યોદ્ધાઓને બોલાવવામાં આવ્યા, જે લોકો એ સમયના તાકાતવાર યોદ્ધાઓ હતા, અને એ લોકો એમને ઉચકી લઈ ગયા અને આગમાં ફેંક્યા. અને એ આગની જ્વાળાનો જે શેક હતો તેનાથી જ નાખનારા દાઝી ગયા અને તે લોકો મુવા. પણ સાદ્રક, મેશક અને અબેદનગો અને હવે કોઈ ચોથો વ્યક્તિ તેમની સાથે આગમાં ફરી રહ્યો હતો, અને એ આગ તેમને બાળી રહી નહીં હતી. કેમ? અહીંયા લખ્યું છે કે જેથી જ્યારે એ મહિમા પ્રગટ થાય ત્યારે તમે પણ કેવી રીતે આનંદ કરો? બહુ ઉલ્લાસથી આનંદ કરો. 13મી કલમ પૂરી થઈ. યશાયા 43 અને એની બીજી કલમને ફટાફટ વાંચી લઈએ આપણે. સાંભળો, કેટલી અદ્ભુત બાબત છે. આજે હું તમને કહેવા માંગુ છું, આ પૃથ્વી પરની કોઈ વિપત્તિ તમને ખતમ કરી શકતી નથી. બધા બોલો આમેન. આ પૃથ્વી પરની કોઈ સતાવણી, આ પૃથ્વી પરની કોઈ આગ, આ પૃથ્વી પરની કોઈ પણ યુક્તિ તમારી સામે કામ કરતી નથી. પ્રભુ ઈસુ કહ્યું કે મંડળીને હું બાંધીશ અને હાડેસની સત્તાનો જોર તેની વિરુદ્ધ ચાલશે નહીં. હાલેલુયા. સાંભળો અહીંયા શું લખ્યું છે તે યશાયા 43 અને એની બીજી કલમના. તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે. એટલે આપણે કહે કે પ્રભુ પાણીમાં તો નહીં જવાનો, પણ સાંભળો, પ્રભુએ કહી દીધું પાણીઓમાં થઈને જવું પડશે. આજે ઘણા બધા લોકો વાયા કરવા માંગે છે, બચી જવા માંગે છે. અરે યાર, કયું બાઇબલ વાંચો છો તમે? કયા ઈશ્વરની ભક્તિ કરો છો તમે? શું તમે તમારા મોટા ભાઈને ઓળખતા નથી? હા, તમે જોવો છો અહીંયા શું લખ્યું છે તે? ફરીથી વાંચો એ ભાગને. તું પાણીઓમાં થઈને જઈશ. કઈ છે? આ પૃથ્વી પર એક કાયદો છે, પણ કોના માટે? જે નવા છે તેમના માટે. એટલે નવા લોકોની વાત નથી, જેઓ નવી ઉત્પત્તિ છે તેમના માટે. જે લોકોએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે તેઓ કોણ છે? નવી ઉત્પત્તિ છે. અને તેમને પૃથ્વીનો ભ્રષ્ટ કાયદો લાગુ પડતો નથી. પણ આપણે વિચારીએ છીએ કે એ કાયદો લાગે છે મને. નો, નથી લાગુ પડતો. પણ સાંભળો, એ કહે છે તું પાણીઓમાં થઈને જશે, પણ મેં તારા માટે એક કાયદો બનાવી દીધો છે. અને એ કાયદો શું છે? ત્યારે હું તારી સાથે હોઈશ. બધા બોલો આમેન. હાલેલુયા. 23ના વર્ષમાં જો આપણે વિપત્તિમાંથી જવું પડે, સતાવણીમાંથી જવું પડે, તો એ મોટો ભાઈ આપણી સાથે છે. હાલેલુયા. વાંચો શું લખ્યું છે આગળ. તું નદીઓમાં થઈને જઈશ. વાયા નહીં કરી શકાય. એક નવો બ્રિજ બનાવી આપો નદી પર અમને. ના, ઈશ્વર એવું કરવા તૈયાર નથી. તે કહે છે તારે નદીઓમાંથી જવું પડશે, તો જ તો ખબર પડે કે પાણી પર ચલાય કે નહીં ચલાય. આપણે પગ જ મૂકવા તૈયાર નથી. કાંઈ કહું, બુડી જાઉં તો કાંઈ કહું. પાણી પર પગ તો મૂકો, ખબર પડશે તમને કે કદાચ 2 ભાગ થઈ જાય એ નદીના. બની શકે કે કદાચ તમે પાણી પર ચાલવા માંડો. શું લખ્યું છે? વાંચો. તું નદીઓમાં થઈને જશે, પછી શું થશે? ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં. જોયું, આ કાયદો છે. અને આજે હું એ ડિક્લેર કરું છું ફરી એકવાર તમારા જીવનો પર કે નદીઓ તમને ડૂબાડશે નહીં. હાલેલુયા. શું કહે છે આગળ? વાંચો. તું અગ્નિમાં ચાલીશ. હા, આપણે બધાની પ્રેક્ટિસ છે, હવે સમજી જાવ તમે. અગ્નિ આપણું બગાડી શકતી નથી. એ કહે છે તું અગ્નિમાં થઈને જઈશ, પછી ત્યારે તને આંચ લાગશે નહીં. આ કોના શબ્દો છે? દેવના. નો ફાયર કેન બર્ન યુ. બધા એમ કહો, કોઈ પણ આગ મને સળગાવી શકતી નથી. કોઈ પણ આગ મને ધજાડી શકતી નથી. સાંભળો, આ છે દેવનો કાયદો તમારા ને મારા માટે. કયા કાયદા પર જીવવું એ તમારી પસંદગી હોય છે. સમજ્યા તમે? કયા કાયદા પર જીવવું એ પસંદગી તમારી હોય છે. શેતાન તો કાયદા બનાવશે, એનું કામ છે છેતરવાનું, ભ્રમિત રાખવાનું. પણ સાંભળો, આપણી પાસે મોટો ભાઈ છે કે જેણે એના કાયદાને કાઢી નાખ્યા છે.
અહીંયા શું લખ્યું છે? વાંચો જરાક આગળ. અને જ્વાળા તને બાળશે નહીં, જ્વાળા તને બાળશે નહીં. પછી કેમ કે હા. હું યહોવા તારો દેવ છું, Oh, I am the God, Jehovah, your Lord. હું યહોવા તારો દેવ છું. પછી હું ઇઝરાયલનો પવિત્ર દેવ, ઇઝરાયલનો પવિત્ર દેવ, તારો ત્રાતા છું. તારો ત્રાતા છું, તારો બચાવનાર છું, તારો ઉદ્ધારક છું. અને મેં તારા ઉદ્ધારના બદલામાં હા મિસર આપ્યો છે. સાંભળો, મિસર એ જગતનું પ્રતિનિધિત્વ કરે છે અને આપણા બચાવને માટે પ્રભુ ઈસુ આ જગતમાં પોતાનું બલિદાન આપે છે. આપણે ફરીથી હેબ્રીમાં આવી જઈએ, જ્યાંથી બાકી છે બીજા અધ્યાયમાં, ત્યાંથી વાંચીએ. સાંભળો, તમે અહીં જોઈ લીધું કે તમારે હવે આગથી ડરવાની જરૂર નથી. નો ફાયર કેન બર્ન યુ. કોઈ આગ તમને, કોઈ જ્વાળા તમને ભરખી શકતી નથી. વાંચો શું લખ્યું છે તે અહીં. ઘણા દીકરાઓને ગૌરવમાં લાવતા, એટલે આ જે ઘણા દીકરાઓ છે તે આપણે બધા છે. એ કઈ છે? તેમને ગૌરવમાં લાવતા, પછી તેઓના તારણના અધિકારીને તેઓના તારણના અધિકારીને દુઃખ દ્વારા પરિપૂર્ણ કરે. દુઃખ દ્વારા તેને શું કરી દે? પરિપૂર્ણ કરે, સંપૂર્ણ કરે. પછી શું કહે છે આગળ? કેમ કે જે પવિત્ર કરે છે હા, ને જેઓને પવિત્ર કરવામાં આવે છે, ઓ જેઓને પવિત્ર કરવામાં આવે છે, જેઓને તે પવિત્ર કરે છે. પછી શું કહે છે? તેઓ સર્વ એકથી જ છે. તેઓ બધા એક જ થી છે. પછી એ માટે એક કારણથી તે તેઓને ભાઈઓ કહેવાને શરમાતો નથી. જોયું? મોટો ભાઈ, હાલેલુયા. એ કહે છે, શેરોન ભાઈ શું કરો છો? કોણ કહે છે? પ્રભુ ઈસુ. અયુબ ભાઈ શું કરો છો? તે આપણને ભાઈઓ કહેતા શરમાતો નથી. પૃથ્વી પરના ભાઈઓ ઘણી વખત અમારો ભાઈ છે એવું કહેતા નથી. તેમને શરમ લાગે છે, કેમ કે ગંદો દેખાતો હોઈ શકે, કદરૂપો દેખાતો હોઈ શકે. ખબર નહીં કોણ છે, હું એને ઓળખતો નથી. તે ભાઈઓ કહેતા શરમાતો નથી. પછી શું થયું? આગળ વાંચો. તે કહે છે કે હા હું તારું નામ હા, મારા ભાઈઓને પ્રગટ કરીશ. જોયું? પ્રભુ ઈસુ કહે છે, મારા ભાઈઓ જે પૃથ્વી પર છે તેમને હું પિતા તારું નામ પ્રગટ કરીશ. પછી શું કહે છે આગળ? મંડળીમાં સ્તોત્રો ગાઈને હા, હું તારી સ્તુતિ કરીશ. પછી અને વળી જોયું? એટલા માટે આપણે અયુબભાઈ દેવના પ્રિય છે, કેમ કે તેઓ આરાધના કરે છે અને લોકોને આરાધનામાં દોરી જાય છે. સામાન્ય બાબત નથી. જ્યારે મેં એ ગીત શાસ્ત્રોમાં જ્યારે મેં વાંચ્યું તો મને ખરેખર અદેખાઈ થઈ આરાધકોની. કેમ કે આરાધકો દેવના શું છે? પ્રિય છે. આપણે એટલા માટે દેવની શું કરવી જોઈએ? આરાધના કરવી જોઈએ અને આપણે તેના પ્રિય બની રહેવું જોઈએ. કેટલું અદ્ભુત છે. વાંચો શું કહે છે આગળ. હું તેના પર ભરોસો રાખીશ. હું તેના પર ભરોસો રાખીશ. પછી અને વળી હા, જુઓ જુઓ, હું તથા હા જે છોકરા દેવે મને આપ્યા છે હા તેઓ. હા. પછી તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે. આપણે બધા શેના બનેલા છે? માંસ અને રક્તના. એટલા માટે ઈસુ પણ શેનો બનીને આવ્યો? માંસ અને રક્તનો. કેમ? મેં શરૂઆતમાં જ કહ્યું, આ પૃથ્વી પર લીગલ અધિકાર ફક્ત માણસને છે, આત્માને નથી. એટલે આ પૃથ્વી પર એટલા માટે દુષ્ટાત્માઓ પણ જ્યારે કામ કરવા માંગતા હોય ત્યારે તેઓ માણસના અંદર ઘૂસીને કામ કરે છે, તેમને પોઝેસ કરે છે કે જેથી તેઓ પૃથ્વી પર કામ કરી શકે. આત્માઓ પાસે અધિકાર નથી. આ પૃથ્વી લીગલી મનુષ્યને આપવામાં આવેલી છે, કાયદાકીય રીતે. એટલા માટે પ્રભુ ઈસુ પોતે પણ માંસ અને રક્તનો બનીને આવે છે અને પછી શું કરે છે? વાંચો. માટે તે પણ તે જ રીતે હા, તેઓનો ભાગીદાર થયો. આપણો ભાગીદાર થયો. પછી કે જેથી હા, તે પોતે મરણ પામીને શેતાન વિચારતો હતો કે જો આ એકનો એક દીકરો છે એને હું વધસ્તંભ પર ચડાવીને મારી નંખાઉં તો મારો ફાયદો થઈ જશે. શેતાનને ખબર નહીં હતી કે જ્યારે પ્રભુ ઈસુ પોતાનો આત્મા પિતાના હાથમાં સોંપશે એ જ ઘડીએ એનું માથું છુંદાઈ જશે. એને ખબર નહીં હતી અને એ વિચારતો હતો કે શેતાન એ વિચારતો હતો કે હું ઈશ્વરને હવે હું મારી નાખીશ. એ બહુ ખુશ હતો. ગલગથાની ટેકરી પર લોકોને જોશમાં લાવી રહ્યો હતો. વધસ્તંભે ચડો, ઈસુને વધસ્તંભે ચડો, બારાબસને છોડી દો, ઈસુને વધસ્તંભે ચડો.
એ બધાને પ્રોત્સાહન આપી રહ્યો હતો, બૂમ પાડો, બૂમ પાડો, બૂમ પાડો, એ મરવો જ જોઈએ, મરવો જ જોઈએ. એને ખબર નહીં હતી કે એનું મોત શું થશે, એનું મોતનું પરિણામ શું આવશે. એ બહુ ખુશ હતો. કોણ? શેતાન. અને શું થયું? એ કહે છે તે માંસ અને રક્તનો બનીને આપણામાં તે ભાગીદાર થયો કે જેથી, આગળ વાંચો, કે જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, શેતાનનો. કોનો? શેતાનનો. જો એને બધો અધિકાર આદમ પાસેથી લઈ લીધો હતો. એટલે મરણ પર પણ હવે કોને અધિકાર હતો? શેતાનને હતો. એટલા માટે ઈસુ મૃત્યુ પામીને મરણ પણ સત્તા અધિકાર ધરાવનારને, એટલે શેતાનનો નાશ કરે, માથું છૂદી નાખે. હાલેલુયા. એટલા માટે 15મી કલમમાં લખ્યું છે, વાંચો. અને મરણ પર્યંત, અને મરણની બીકથી જેવો આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે. બધાને આઝાદ કરી દે. હાલેલુયા. આપણને આઝાદ કરી દેવામાં આવ્યા છે અને શેતાનનું માથું છુંદાઈ ગયું છે. હવે એ ફક્ત ફફડી રહ્યો છે, એની પાસે માથું નથી. આપણે તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. આપણે બધા પોતાની જગ્યા પર ઊભા થઈએ. અયુભાઈ, આપણે હરેક પોતાની જગ્યા પર ઊભા થઈએ અને આપણે એ સુંદર ગીતને ગાઈશું તેની મહિમા કરવાને માટે. ये जिंदगी, ये जिंदगी, ये जिंदगी तेरी महिमा गाती रहे अब सदा. ये जिंदगी तेरी महिमा गाती रहे अब सदा. તમારી જગાને છોડો. जब तक जियो तेरी महिमा करता रहूं ए खुदा. जब तक जियो तेरी महिमा करता रहूं ए खुदा. ये जिंदगी तेरी महिमा गाती रहे अब सदा. ये जिंदगी तेरी महिमा गाती रहे अब सदा. जब तक जियो तेरी महिमा गाता रहूं ए खुदा. जब तक जियो तेरी महिमा गाता रहूं ए खुदा. ए जिंदगी तेरी महिमा गाती रहे अब सदा. Thank you, Father. ये जिंदगी तेरी महिमा गाती रहे अब सदा. जब से छुआ तूने मुझे नई सांस जैसे फिर से आ गई. जब से थामा हाथ तेरा बंद राह जैसे फिर से खुल गए. जब से छुआ तूने मुझे नई सांस जैसे फिर से
गाती रहे अब सदा ये जिंदगी तेरी महिमा गाती रहे अब सदा जब तक जियो तेरी महिमा करता रहूं ऐ खुदा जब तक जियो तेरी महिमा करता रहूं ऐ खुदा ये जिंदगी तेरी महिमा गाते रहे अब सदा કેટલું અદ્ભુત પ્રભુ ઈસુ આપણને એ મહિમા આપવાને માટે મરણના માર્ગને પસંદ કરે છે અને શૈતાનની ઓફરને તે ઠુકરાવે છે. આજે હું ખાસ એવા લોકો માટે પ્રાર્થના કરવા માંગુ છું કે જેઓ પ્રભુના એ મહિમાને માટે અને એ મહિમાને આગળ લઈ જવાને માટે તૈયાર છે. જો એ મહિમા જે પ્રભુએ તમને આપ્યો છે અને તેના સામર્થ્યોને તમારા જીવનમાં જો તમે સક્રિય કરવા માંગો છો, તેના અભિષેકને જો તમે તમારા જીવનમાં સક્રિય કરવા માંગો છો, તો જલ્દીથી આગળ આવી જાઓ અને હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. તમારી જગા છોડીને આગળ આવી જાઓ અને હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. વધસ્તંભ પર જતા ઈસુ શરમાયો નહીં અને તેણે આપણા માટે પોતાનું બલિદાન આપ્યું. એ ક્રૂસ પર તેણે આપણા માટે શરમને સહન કરી લીધી. અને આજે કદાચ આપણને હજુ પણ શરમ આવતી હોય, કોણ શું વિચારશે, પણ ના, આ જગા પર આવીને તમે પ્રભુને મહિમા આપી રહ્યા છો અને એ ખાસ અભિષેક અને એ ગૌરવનો અને માનનો મુગટ પ્રભુ તમારા માથા પર મૂકવા માંગે છે કે જેથી એ તમારા જીવનોને મહાન રીતે ઉપયોગ કરી શકે, તમને એવું એક સામર્થ્ય આપી શકે કે આ અંતિમ દિવસોમાં તમારા પેટમાંથી જીવતી પાણી વહેતી થાય ઈસુના નામે. એ ક્રૂસ પરથી લહુની જે ધારા વહે છે અને તેનું જે સામર્થ્ય દુનિયાના હરેક લોકોને શુદ્ધ અને પવિત્ર કરે છે, એ જ સામર્થ્ય અને એ જ અભિષેક આ જગા પર છે તમને સ્પર્શી લેવાને માટે. લોરા ભાષે ખેલે મોંઠે રે બો શાકાલા માંદે રે तेरी महिमा तुमसा कोई नहीं. તમારી જગા છોડીને આગળ આવતા જ રહેજો. કોઈ नहीं अब है पूरा यकीन तुम सा कोई नहीं यीशु मसीह हो महिमा तेरी गाए आसमान गाए
તરફ ઊંચા કરીશું. ઘણાઓને ગૌરવમાં લાવતા ઈસુ મરણને સહન કર્યા છે અને અહીં જેવો આગળ છે, હા પ્રભુ, સ્વર્ગ તેમના માટે ખોલી દો. તમારા અભિષેકનું સામર્થ્ય તમે તેમના પર રેડી દો. આ અંતિમ દિવસોમાં પ્રભુ તમારા વરદાનોથી તમે તેમને ભરી દો. ઈસુના નામે તમારું સામર્થ્ય તેમને અડકી લે. તમારું સામર્થ્ય તેમને અડકી લે. In the mighty name of Jesus. હા પ્રભુજી, તમારું સામર્થ્ય તેમને અડકી લે. પ્રભુ તમે બલિદાન આપ્યું છે. એ આડાને ઉભા લાકડા પર પ્રભુ તમે બલિદાન આપ્યું છે. એ રક્ત તમે વહેવડાવ્યું છે કે જેથી આ પૃથ્વી પરના લોકો તમારા નાના ભાઈઓ અને બહેનો બની શકે. અને માટે પ્રભુજી, જેઓ અહીં આગળ આવ્યા છે એ તમારા ભાઈઓ અને બહેનો છે. માટે આ સમયે તમારો ગૌરવ અને માનનો મુગટ તેમના માથા પર મૂકવામાં આવે ઈશ્વરના નામે. અને પ્રભુજી, તમારા પુનરુત્થાનના સામર્થ્યથી તમે તેમને અભિષેક કરો. Right now, in the mighty name of Jesus. જીવનના સ્વામી, આજે અમારા હાથો આકાશ તરફ ઊંચા છે. અમે ચંદ્ર તરફ હાથોને આકાશ ઊંચા નથી કરી રહ્યા. અમે મંગળ તરફ અમે અમારા હાથોને ઊંચા નથી કરી રહ્યા. પણ હે આકાશમાંના પિતા, અમારા હાથો તમારા તરફ ઊંચા છે. હાલેલુયા. અને માટે પ્રભુજી, તમારું સામર્થ્ય આ જગા પર રેડી દે. તમારા લોકોને તું સાજા કર, અભિષેક કર. તમારું શાંતિ તેમના હૃદયો પર રાજ કરે. તેમની વિરુદ્ધની અંધકારની તાકાતોને, હાડેસની સત્તાના જોરને, તંત્ર મંત્ર વિદ્યાઓને અમે ઈશ્વરના નામે તોડી નાખ્યા છે. હા પ્રભુજી, અમે તમારો આભાર જ માનીએ છીએ. જેઓ બીમાર છે ઈશ્વરના નામે તેઓ સાજા થાય. પ્રભુ, એ દીકરી જે આ ટોળામાં છે, જે જન્મથી બોલી શકતી નથી, ઓ પ્રભુજી, તે જોઈ શકતી નથી, ઈશ્વરના નામે તે સાજી થાય. પ્રભુ, તમારો અભિષેક તેમના પર રેડી દેવામાં આવે. આ ટોળાની અંદર એ પ્રકાશ નામનો વ્યક્તિ છે, પણ આજે તેના જીવનનો અંધકાર ઈશ્વર દૂર કરી રહ્યા છે. આ પ્રકાશ પ્રભુ તમારા લોકો પર અમે જાહેર કરીએ છીએ. ઈસુના નામે ગુજરાત પર અજવાળું થાવ. ઈસુના નામે ભારત દેશ પર અજવાળું થાવ. અંધકારની તાકાતોને અમે તોડી પાડીએ છીએ. ઓ, અમે તેની તાકાતોને તોડી પાડીએ છીએ. ये जिंदगी तेरी महिमा गाती रहे अब सदा. ये जिंदगी तेरी महिमा गाती रहे अब सदा. जब तक जियो तेरी महिमा करता रहूं ए यीशु. जब तक जियो तेरी महिमा करता रहूं ए यीशु. ये जिंदगी तेरी महिमा गाती रहे अब सदा. Thank you, Father. Thank you, Jesus. Thank you, Holy Spirit. પ્રભુ, આજની આ પ્રાર્થનાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે તમારી સ્તુતિ અને પ્રશંસા કરીએ છીએ. અમે તમારા નામને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ. પ્રભુ, જે બીમાર આવ્યો છે એ ખાલી હાથે ન જાય. એ કિડનીની બીમારી આ સમયે દૂર થઈ રહી છે. આ સમયે એક ગાંઠો તમારા શરીરોમાંથી બહાર નીકળી રહી છે, કેમ કે આપણી પાસે અધિકાર છે.
આપણા મોટા ભાઈએ અધિકાર મેળવ્યો છે અને ઈસુના નામે એ ગાંઠોને આપણે હાકી કાઢીએ છીએ, એ બીમારીઓને આપણે હાકી કાઢીએ છીએ, એ દુષ્ટાત્માઓને આપણે હાકી કાઢીએ છીએ ઈસુના નામે. થેન્ક યુ ફાધર, થેન્ક યુ જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ કે પ્રભુ તમે તમારા લોકોની મુલાકાત લીધી છે અને તમે તેમને સાજા પણ આપ્યું છે. પ્રભુ જેવા છે આગળ આવ્યા છે, જીવનના પુસ્તકમાં તમે તેમનું નામ નોંધ્યું છે એટલું જ નહીં, પણ આ પૃથ્વી પર તમે તેમને મહાભારત કૃત્યો કરવાને માટે સમય આપ્યો છે. આજથી પ્રભુજી તમારું સામર્થ્ય તેમના જીવનમાં કાર્યરત થાય. ઓ તેમના હાથો ને પ્રભુ તમે અભિષેક કરો, જે માથા પર તેમના હાથ મૂકવામાં આવે ઈસુના નામે તેઓ સાજા થાય, આંધળા દેખતા થાય, લંગડા ચાલતા થાય, મોયેલા સજીવન થાય ઈસુના નામે તેમના માફક. આ પ્રભુજી આ રાત્રિને તમે તમારા ગૌરવથી ભરી દીધી છે, આ રાત્રિને તમે તમારા મહિમાથી ભરી દીધી છે અને સગળો મહિમા પ્રભુ અમે તમને જ આપીએ છીએ, સગળો મહિમા પ્રભુ અમે તમને જ આપીએ છીએ, કેમ કે તમે મુવા હતા પણ અમારી ખાતર પુનરુત્થાન પામ્યા છે. ધન્યવાદ ઈશુ. સર્વાદર માન અને મહિમા પ્રભુ તમને જ આપતા, તમારા લોકોનો આત્મા પ્રાણ શરીર તમારા હાથોમાં સોંપી દેતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. જોરદાર તાળીઓ પાડીને પિતા પુત્રોને મહિમા આપીએ. થેન્ક યુ ફાધર, થેન્ક યુ જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ. પ્રભુ આપ સૌને આશીષિત કરે. એ ગૌરવનો મુગટ આજથી તમારા જીવનમાં એ અભિષેક કાર્યરત થઈ ચૂક્યો છે અને તમારા હાથોમાં તમારા મુખમાં ઈશ્વરે અધિકાર મૂક્યો છે. આજથી તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી પણ સ્વર્ગના પ્રતિનિધિ છો. Right now, in the mighty name of Jesus, I declare the peace over all in the mighty name of Jesus. Thank you, Father. તમે પોતાની જગ્યા પર જઈ શકો છો. આપણે ફરી એકવાર એક જોરદાર તાળીઓ પાડીને દેવને મહિમા આપીએ. આપણે બધા પોતાની જગ્યા પર બેસી જઈશું. પ્રભુ આપ